નમસ્તે મિત્રો. વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ દ્વારા આજના આ સંવાદના કાર્યક્રમમાં આપ સૌનું હું ડૉક્ટર શિરીષ કાશીકર, નિયામક NIMCJ સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે આત્મનિર્ભરતાનું ઇન્જેક્શન કેટલું અસરકારક. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારત 135 કરોડની વસ્તી ધરાવતો એક વિશાળ દેશ છે. અલગ અલગ પ્રકારની માન્યતાઓ, પરંપરાઓ અને ઘણી બધી પ્રવૃત્તિઓ, વ્યાપાર, વ્યવસાયો ધરાવતો આ અલગ અલગ સમુદાયો, સમૂહોનો આ દેશ છે. અને દરેકની પોતાની કોઈને કોઈ વિશિષ્ટતા છે. આપણે ત્યાં કહેવાય છે ને કે 12 ગાઉએ બોલી બદલાય. એ પ્રકારે આપણે ઘણી બધી આર્થિક, સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો છીએ અને જેની કોઈ સીમા નથી. પરંતુ આ 135 કરોડ લોકો બધા જ સાથે રહી અને અત્યારે એક બહુ જ મોટી સમસ્યા, જે વૈશ્વિક મહામારી છે, જેને આપણે કોરોના વાયરસ એવું નામ આપ્યું છે અને COVID-19 એવું આપણે એને એ બીમારીને નામ આપ્યું છે, એની સામે બધા લડી રહ્યા છીએ. કોઈ ઘરમાં બેસીને લડી રહ્યું છે, કોઈ બહાર શેરીઓમાં ઉતરી અને એ વાયરસનો ખાત્મો કરવા લડી રહ્યું છે. આપણા પત્રકારો, આપણા ડોક્ટર્સ, આપણા પોલીસ ઓફિસર્સ અને સરકારની સમગ્ર વ્યવસ્થા અત્યારે એની પાછળ લાગેલી છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે લગભગ 1.5-2 મહિના જેવા સમય પછી આજે સ્થિતિ એ છે કે માત્ર આપણા દેશનું નહીં પણ સમગ્ર વિશ્વના અર્થતંત્રો ઉપર એની ગંભીર અને ઘેરી અસર થઈ છે. આપણા દેશમાં તો જે નાના નાના વ્યવસાયો છે એ ખૂબ જ, જેને કહી શકાય કે આજે કંગાળ હાલતમાં મુકાઈ ગયા છે. હવે આ લોકડાઉન 4માં બધી જ રાજ્ય સરકારોએ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે આર્થિક પ્રવૃત્તિઓને શરૂ કરવાની છૂટ તો આપી જ છે. પણ ગયા અઠવાડિયે જ્યારે લોકડાઉન 4ની જાહેરાત કરી, એ સમયે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક બહુ જ મહત્વની યોજનાની આપણને વાત કરી હતી અને એ હતું આત્મનિર્ભર ભારત અભિયાન. અને એમણે કહેલું કે આવનારા દિવસોમાં આપણા નાણામંત્રી શ્રીમતી નિર્મલાજી આના માટેના જે આર્થિક સુધારા, કાયદાકીય સુધારા, આર્થિક પ્રોત્સાહનને લગતી કેટલીક છૂટછાટોનું એક પેકેજ ડિક્લેર કરશે. એ કેટલા લાખ, કેટલા કરોડનું, એ બધી બાબતો જે છે એ તો બધી આંકડાની વાત છે અને એની અસર જે છે એ પછી દેખાતી હોય છે. આપણે એના ઉપર ચર્ચા નથી કરવી કે કેટલા લાખ કરોડનું પેકેજ હતું. પણ આજે આપણે જે આત્મનિર્ભરતાની વાત નરેન્દ્રભાઈ કહી છે અને વારંવાર એ પેકેજના ડિક્લેરેશન વખતે આપણા નાણામંત્રીએ પણ કર્યું, એ આત્મનિર્ભરતા સંદર્ભે આજે આપણે થોડી ચર્ચા કરવી છે. આપણે પેકેજનું પોસ્ટમોર્ટમ નથી કરવું, પણ પેકેજ દ્વારા સરકાર તરફથી જે કાંઈ ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે એ ઇનિશિયેટિવ અને વાસ્તવમાં જેમને એ પેકેજનો લાભ થવાનો છે અથવા લાભ થઈ રહ્યો છે અથવા જેના થકી રાહત મળવાની છે, એ લોકો અને એમના પ્રતિનિધિઓ, એવા બે વ્યક્તિઓ સાથે આજે આપણે વાતચીત કરવાના છીએ. મારી સાથે આ કાર્યક્રમમાં અત્યારે શ્રી પથિકભાઈ પટવારી જોડાઈ ચૂક્યા છે. પથિકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. આપણા બીજા જે ગેસ્ટ છે શ્રી વજુભાઈ વઘાસિયા, એ થોડો સમયમાં હમણાં જ આપણી સાથે જોડાશે. એમને કોઈ ટેકનિકલ ઇસ્યુને કારણે તેઓ હજી જોડાઈ શકે નથી, પણ જલ્દીથી તેઓ આપણી સાથે જોડાશે. હું પહેલા પથિકભાઈનો આપ સૌને એક નાનકડો પરિચય આપી દઉં. શ્રી પથિકભાઈ નેક્સસ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. આપની કંપની પ્રી એન્જિનિયરિંગ રૂફિંગ, સ્ટ્રક્ચર્સ, આ બધી પ્રોડક્ટ્સનું સ્પાઈડર બ્રાન્ડ નેમ હેઠળ એક્સપોર્ટ કરે છે. આપ હાલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના માનદ ખજાનચી છો. આપ ગુજરાત ઇનોવેશન સોસાયટી અને ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સના બોર્ડ મેમ્બર પણ છો. આપ અન્ય સામાજિક સેવા પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છો. ફરી એકવાર આપનું સ્વાગત છે પથિકભાઈ. થેન્ક યુ ડોક્ટર સાહેબ. મોસ્ટ વેલકમ. વજુભાઈ આપણી સાથે જોડાય
એ પહેલા આપણે થોડું એક બેસિક વાતની શરૂઆત જે છે એ કરી દઈએ. હમણાં મેં કહ્યું એ પ્રકારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આત્મનિર્ભર ભારત અભિયાનની વાત કરી ત્યારે એમાં એમણે 5 પાયાની વાત મૂકેલી. એ હતા ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ. અને આ બધાની સાથે સાથે આપણા ઉદ્યોગો જે છે, વ્યાપાર ધંધાઓ છે, એને આંતરરાષ્ટ્રીય સ્તરના જે વ્યાપાર ધંધાઓ છે એની સાથે જોડી રાખવા અને એની જે વ્યવસ્થા છે એમાં એ બહુ યોગ્ય રીતે કામ કરી શકે એના માટે એમણે સપ્લાય ચેનને મજબૂત કરવાની પણ વાત કરી હતી. સાથે સાથે એમણે એક બહુ મહત્વનો મેસેજ આપ્યો હતો જેના ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમણે કહેલું કે લોકલ માટે વોકલ બનીએ, આત્મનિર્ભર આપણે બનીએ. તો અને આના બેઝિસ ઉપર સમગ્ર જે પેકેજ, જે પ્રોત્સાહક પેકેજ જે છે, જે 20 લાખ કરોડનું પેકેજ કહેવાય છે, એ પેકેજ આપણા નાણામંત્રીશ્રીએ આપણા માટે બનાવ્યું. એટલે તમામ લોકો માટે, ઓલમોસ્ટ બધા જ નાના મોટા ધંધાર્થીઓથી માંડીને મોટા ઉદ્યોગો સુધી બધા માટે. એમાં MSME પણ છે, મોટા ઉદ્યોગો છે, નાના વેપારીઓ છે, નાના વ્યવસાયકારો છે, કૃષિ કિસાનો છે, બધા લોકો છે. પણ આપણે વાત શરૂ કરીએ તો પથિકભાઈ, ચેમ્બર ઓફ કોમર્સના એક પદાધિકારી તરીકે અને આપ પોતે એક એક્સપોર્ટર છો, એક ઉદ્યોગપતિ છો, આપનો આ જે પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું છે એ માત્ર નાણાકીય પેકેજ તરીકે ન જોઈએ આપણે એને. નાણાકીય એમાં સહાય તો છે જ, પણ એ સહાય છે, સાથે સાથે કેટલાક કાયદાકીય સુધારાઓનું પણ વચન છે, કેટલાક પ્રોત્સાહક પગલાઓ પણ છે. તો ઓવરઓલ આપ એક ઉદ્યોગપતિ તરીકે, ચેમ્બરના પ્રતિનિધિ તરીકે આપ આ પેકેજને કઈ રીતે જુઓ છો? જે ઇકોનોમિક રિવાઇવલ પેકેજ અપ્રોક્સિમેટલી 20 લાખ કરોડનું માનનીય વડાપ્રધાનશ્રીએ આપણને સૌને સામે પ્રસ્તુત કર્યું છે, એને અમે ચેમ્બર અને પર્સનલી હું ખૂબ વધાવું છું. કદાચ આ પેકેજનું આપણે મૂલ્યાંકન કરવાનું જરૂર નથી, પણ વિચારીએ કે ક્યારે અસર થશે તો આના પર્સપેક્ટિવ લોંગ ટર્મ છે. આ એકદમ શોર્ટ દ્રષ્ટિથી ડિઝાઇન કરેલું પેકેજ નથી. ઘણાને એવો કદાચ અસંતોષ થોડો પણ રહ્યો છે કે અમને કેશમાં કંઈ નથી મળ્યું. આ તો અમને બધા સબસ્ટિટ્યુટ્સ તરીકે આપ્યું છે કે આ તો એવું છે કે આજે અમને મળવાનું હતું એ હવે આવતીકાલ સુધી ગયું છે. પણ એની એ રીતે જોવાની જરૂર નથી. હું ઘણા બધા બીજા મારા ઇન્ટરવ્યુમાં પણ મેં કીધું છે કે અત્યારે મેઇન ઇન્ડસ્ટ્રીને જરૂર હતી એ કેશ ફ્લોની હતી, વર્કિંગ કેપિટલની જરૂર હતી. પ્રોફિટ એન્ડ લોસની કોઈને ચિંતા નથી. કદાચ 2 મહિના માટે નુકસાન ગયું છે તો એ ઇન્ડસ્ટ્રી એટલી કેપેબલ છે કે કવર કરી શકશે. પ્રોબ્લેમ છે કેશ ફ્લોનો. એટલે હું ચોક્કસપણે એવું માનું છું કે સરકારે જે કેશ ફ્લો ડિઝાઇન કરી છે, જે બેંક થ્રુ સિસ્ટમમાં આવે, એ બહુ સરસ રીતે એ લોકોનું વિઝન છે. અને આની ઇફેક્ટ આપણને આગલા આવતા 6 મહિના પછી મળશે. એટલે કદાચ વર્લ્ડની બીજી કન્ટ્રીઝ આપણે જોઈએ તો આપણે એવું લાગ્યું કે કેનેડાએ $1200 દરેકના ખાતામાં જમા કરે છે દર મહિને, અમેરિકા $1200 કરે છે, જર્મની €700 આપે છે. પણ કદાચ એ કન્ટ્રીઝની ઇકોનોમી સ્પેન્ડિંગ ઇકોનોમી તરફની છે, ત્યારે ઇન્ડિયા છે આપણે સેવિંગ્સ ઇકોનોમી પ્રિડોમિનેટલી રહ્યા છીએ. એટલે જ્યારે આપણે સેવિંગ્સ ઇકોનોમીથી સ્પેન્ડિંગ તરફ જવાનું હોય તો એ બે ઇકોનોમીને કમ્પેર ના કરાય કે કેમ કે અમેરિકાને મળ્યું તો અમને કેમ નથી મળતું. કદાચ એ વાતથી હું સહમત નથી થતો. પણ આપણે આ વસ્તુને એવી રીતે વિચારીએ કે જો કેશ ફ્લો આપણને બેંક થ્રુ મળી શકશે તો બિઝનેસોને લોંગ ટર્મ ઘણી રાહત મળવાની છે. આજે 10% તો મને ખ્યાલ છે કે અત્યારે પ્લેયરની બધી બેંકો તરત આપી રહી છે, પણ એમાં જે પેકેજમાં કહેવા પ્રમાણે તો 20% સુધીની લિમિટ છે. અને 25 ફેબ્રુઆરીએ જે તમારું લિમિટ રહેતી હોય એના 20% તમને મળે છે. તો એ પ્રમાણે કદાચ એક્સ્ટ્રા ફંડ્સ પણ આવશે સિસ્ટમમાં. પણ મને એક વસ્તુનું મારા બીજા ઇન્ડસ્ટ્રી મિત્રો માટે થોડુંક એક ચેલેન્જિંગ લાગે છે. એ છે જે ઇન્ડસ્ટ્રીઝ બેંક્સ પાસેથી લોન અવેલ નથી કરતી, માની લો કે લાર્જ સ્કેલ હોય, મીડિયમ સ્કેલ હોય કે સ્મોલ સ્કેલ હોય, આ પેકેજનો લાભ અત્યારે તો એવું લાગે છે ફક્ત જે લોકોએ લોન લીધેલી છે એ લોકો સુધી જશે. પણ જે ઇન્ડસ્ટ્રીઝ લોન નથી લેતી એનું શું? કદાચ સરકાર એમના માટે કંઈક બીજું વિચારી રહી લાગે છે અને એમના માટે ચોક્કસ જે રીતે પ્રો પીપલ રિફોર્મ્સ આવી રહ્યા છે કન્ટ્રીમાં, એ રીતે એમના માટે પણ કંઈક શોર્ટ ટાઈમમાં આવશે જ.
પણ કદાચ એ એક લેક્યુમાં રહી ગયો છે જ્યાં આગળ સરકારે તરત ધ્યાન આપી જે નોન લોન અવેલ્ડ કંપનીઝ હોય એ લોકોને કોઈ રાહત મળે એવું વિચારવા જેવું છે. રાઈટ, આપે બહુ સુંદર વાત કરી છે. હું વજુભાઈ હજુ આવ્યા નથી એટલે આપણે હમણાં થોડી જેનરિક ચર્ચા કરીએ. આત્મનિર્ભરતાની નરેન્દ્રભાઈ અને નિર્મલાજીએ પણ વાત કરી પોતાના પેકેજમાં વારંવાર. આ આત્મનિર્ભરતા શબ્દ જે છે એના વિશે આપણે જાણીએ છીએ સોશિયલ મીડિયાની અંદર બહુ બધા લોકોએ બહુ બધી અલગ અલગ ચર્ચાઓ કરી, બહુ બધા લોકો એની ઠેકડી પણ ઉડાવી, લોકો એની બહુ મજાક પણ કરી અને લોકો એવું કહેવા માંડ્યા કે તમે શું સ્વદેશી લઈને બેઠા છો, અત્યારે તો તમારા દેશની અંદર એક વસ્તુ એવી નથી કે જે તમે પોતે બનાવેલી હોય ને તમે ઉપયોગ કરતા હો, દરેક વસ્તુ માટે તમે ચાઇના તરફ જુઓ છો અને તમે શું સ્વદેશી કરવાના છો. આ પ્રકારે હિણવનારા લોકો પણ છે. ઠીક છે, એમનું પોતાનું જગ્યાએ એમનું વાત સાચી હશે, એમાં એને નકારી નહીં શકાય. પરંતુ એક ઉદ્યોગપતિ તરીકે આપ ખુદ એક્સપોર્ટર છો, આત્મનિર્ભરતાની જ્યારે વાત થાય છે તો આપ એને કઈ દ્રષ્ટિથી લો છો? માનો કે આપનો જ ઉદ્યોગ છે, આપનો જે વ્યવસાય છે, એમાં નરેન્દ્રભાઈએ આજે 5 ફેક્ટર્સની વાત કરી, એ 5 ફેક્ટર્સનો ઉપયોગ કરી અને તમે પોતાના ઉદ્યોગને કઈ રીતે આત્મનિર્ભર બનાવશો, મારે એ જાણવું છે. એટલે આપના જે બાકીના જે સાથીઓ છે એમને પણ ખ્યાલ આવે કે એક તમે આ દ્રષ્ટિકોણથી વિચારો છો. આપના એ જવાબ આપતા પહેલા હું બીજી એક વાત આપની સાથે શેર કરવા માંગીશ કે 1991-2માં જ્યારે આપણે પહેલું પગલું લીધું રિફોર્મ્સ તરફ, ફાઇનાન્શિયલ રિફોર્મ્સ તરફ, ત્યારે આપણે ને ચાઇના વચ્ચે તફાવત હતો પણ એટલો નહોતો જેટલો આજે છે. આ આત્મનિર્ભર ભારતનું પહેલું પગલું જુઓ તો એ બિલકુલ એવું છે કે ચાઇનાએ જે 90sમાં વિચાર્યું હતું, જે આપણા કરંટ ગવર્મેન્ટ એ પ્રમાણે વિચારી રહી છે કે વી હેવ ટુ બી પ્રો લોકલ. વાય તમે આપણે જુઓ છો કે આપણે આજે કંઈ પણ શોધવું હોય તો ગૂગલ પર જઈએ છીએ. ચાઇનામાં આપને જાણીને ખૂબ આશ્ચર્ય થશે, ગૂગલ અલાઉડ જ નથી કે કોઈ એને ફોલો નથી કરતું, એમની પોતાની સર્ચ એન્જિન્સ છે 3. એ જ રીતે આપણે બધા જ કનેક્ટેડ એકબીજા સાથે વોટ્સએપ ઉપર છીએ, ત્યારે ચાઇના વોટ્સએપને ડિસ્કરેજ કરેલું છે અને એ લોકો ફક્ત વીચેટ, જે એમની પોતાની લોકલી ડેવલપ કમ્યુનિકેશન માધ્યમ છે, તે વાપરે છે. એટલે જો ચાઇના આ રીતે ઇન્ડિજિનસ થઈ અને આગળ વધી રહ્યું છે તો એ સરસ એક્ઝામ્પલ છે જે આપણે એમની પાસે શીખી આપણે એડપ્ટ કરીને આપણે ધપી શકીએ. એ જ વસ્તુને ધ્યાનમાં લઈ અને સરકારે જે આ વખતનું જે આપણું પગલું લીધું છે, ઇટ ઇઝ આત્મનિર્ભર એટલે સેલ્ફ રિલાયન્ટ કે સેલ્ફ ડિપેન્ડન્ટ. આ વસ્તુ બે ફરક નથી, આ બંનેનું કોમ્બિનેશન છે. તમે સેલ્ફ રિલાયન્ટ તો જ્યારે આપણે 130 કરોડ પીપલની વસ્તી કહીએ તો એક મોટું માર્કેટ ઇન્ડિયામાં પોતાના પોપ્યુલેશન માટે જ બનેલું છે. પણ આપણે સેલ્ફ રિલાયન્ટ કઈ રીતે, સેલ્ફ ડિપેન્ડન્ટ કઈ રીતે કે ભાઈ આપણે મશીનરીઝ બનાવવાની છે તો આપણે અત્યારે જ્યારે ગાડીઓ ઇમ્પોર્ટ થઈને આવે છે તો પહેલા એ લોકો ઇમ્પોર્ટ તરીકે લાવે છે, પછી થોડા વખત પછી એને સીકેડી ફોર્મેટ કે કમ્પ્લીટલી નોકડાઉન યુનિટ તરીકે લાવે ને એના પછી એ લોકો લોકલી બનાવવાનું ચાલુ કરે. તો એ 3 ફેઝમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી કોઈ પણ કન્ટ્રીમાં ગ્રો કરે. તો આપણે અત્યારે આ આત્મનિર્ભરતાના પેકેજમાં પાસેથી એ જ શીખવાનું છે કે પહેલું પગલું એ ઇન્ડસ્ટ્રીમાં કહે છે ને N-1 પ્રોડક્ટ માટે છે કે તમારે માની લો કે કઈ વસ્તુ બનાવવાની છે, પહેલાથી ઇમ્પોર્ટ કરી અહીંયા એસેમ્બલ કરો. તમને એના પરનું કોન્ફિડન્સ ને જ્ઞાન વધે પછી તમે એ પાર્ટ્સ પણ અહીં બનાવતા થાવ. અને જ્યારે ડિમાન્ડની વાત આવે છે તો લોકલ ડિમાન્ડ તો આપણી ઓલરેડી સ્ટ્રોંગ છે. એટલે આ જે સરકારનું આ વિઝન છે ખૂબ સુંદર અને ખૂબ, મેં જે પહેલા કીધું, ખૂબ લોંગ ટર્મ વિઝન છે આ વસ્તુનું. એટલે આપણે સૌએ અને જે મજાક મસ્તી જે ચાલે છે એ વાત એની સાથે કદાચ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને કોઈ લેવા દેવા નથી, પણ અમે જે આ પેકેજને વિચારી શકીએ છીએ કે આનો લાભ લઈ શકીએ છીએ એ લોંગ ટર્મ લેવા છે. અને કદાચ સરકારને કદાચ કંઈ કહેવાનું હોય તો અમે એવું કહી શકીશું કે અમુક વસ્તુઓ ઘણી જે આપણે ત્યાં સ્ટેટ્સને રાઇટ્સ આપેલા છે, જેમ કે લેબર છે, રિફોર્મ્સ છે, જેની ખાસ જરૂર છે, એ જો સેન્ટ્રલી એક નેજા હેઠળ જ આવી જાય તો કદાચ કન્ટ્રીનું ડેવલપમેન્ટ બહુ ફાસ્ટ થશે અને આ આત્મનિર્ભરતાનું પેકેજ ઘણી સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકશે. કરેક્ટ. આપણે એ જ મુદ્દા ઉપર બધા આગળ ચર્ચા કરીશું. વજુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. વજુભાઈ નમસ્કાર. નમસ્કાર વજુભાઈ. નમસ્કાર એવરીબડી. વજુભાઈ આપનો કેમેરા થોડો આપના સહાયકને કહો કે થોડો એડજસ્ટ કરી આપે.
એટલે એ હા. ફેસ થોડો આપનો પ્રોપરલી રેકોગ્નાઇઝ થાય. થોડું આપ હજી Is it okay now? એક્ઝેક્ટલી બસ Yeah, પરફેક્ટ it's okay. પરફેક્ટ બરોબર છે. ઓકે 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 વજુભાઈ અવાજ બરોબર સંભળાય છે ને? બિલકુલ બિલકુલ. ઓકે, તો વજુભાઈ વગાસિયા પૂર્વ અધ્યક્ષ લઘુ ઉદ્યોગ ભારતી આપણી સાથે જોડાઈ ગયા છે. વજુભાઈનો હું પહેલા બ્રીફમાં પરિચય આપી દઉં, પછી આપણે વજુભાઈ સાથે આગળ ચર્ચા શરૂ કરીશું. શ્રી વજુભાઈ વગાસિયા પણ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે જાણીતું નામ છે. આપ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા છો. ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટના આપ પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છો. આપ ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશનના પણ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છો. અને લઘુ ઉદ્યોગ ભારતી જે એમએસએમઈ ક્ષેત્રે દેશનું સૌથી મોટું સંગઠન છે, તેના પણ આપ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છો. વજુભાઈ, આપનું સ્વાગત છે. વજુભાઈ, આપ જ્યારે ટેકનિકલી એન્ટર થઈ રહ્યા હતા એ સમય દરમિયાન પથિકભાઈ સાથે હું ચર્ચા એ જ કરી રહ્યો હતો કે આ જે આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ થયું છે, ખાસ કરીને અત્યારે કોરોનાને કારણે જે સ્થિતિ છે, તમામ પ્રકારના વ્યવસાયો ઉદ્યોગ ધંધાની એને એક પ્રોત્સાહન આપવા માટે થોડા કાયદાકીય સુધારાઓ, થોડાક રિફોર્મ્સ લાવીને થોડુંક આર્થિક મદદ કરી અને સરકારે એક પ્રયત્ન કર્યો છે કે બધા જ પ્રકારના ધંધા વ્યવસાય બેઠા થાય. તો એમએસએમઈ ના એક પ્રતિનિધિ તરીકે આપે આ પેકેજને કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા તો હું પથિકભાઈ આપ સૌનો હું આભાર માનું છું કે મને આમાં બે શબ્દ મારા વિશે કહેવાની જે તક આપી, મારા ઓપિનિયન આપવાની મને તક આપી, એ બદલ હું આપ સૌનો આભાર માનું છું. મિત્રો, હું છેલ્લા 40 વર્ષથી એમએસએમઈ ઉદ્યોગ સાથે સંકળાયેલો છું. એટલે સૌથી પહેલા આત્મનિર્ભર ભારત, સ્વાવલંબન ભારત, સ્વદેશી ભારત, આની જે વાત છે એ વસ્તુ મેં એક જગ્યાએથી એવી શીખેલી છે કે સ્વદેશી એટલે શું. પહેલા તો આ વ્યાખ્યાને બહુ ક્લિયર કરવાની જરૂર છે. હજુ તો એટલા બધા મતાંતર છે સ્વદેશીની વ્યાખ્યામાં કે સ્વદેશી એટલે હું એવું માનું છું મારા દેશને ફાયદાકારક જે કંઈ હોય એ બધું સ્વદેશી. ભલે ફોરેનથી અહીંયા લાવીને વસ્તુ આપણે બનાવીએ, આપણે ત્યાં રોજગારી મળે, આપણે ત્યાં ડેવલપ થાય, આપણે ત્યાં ઇકોનોમિક ગ્રોથ થાય, હું તો એને બી સ્વદેશી માનું છું. કેમ કે આપણા દેશને ફાયદોનો પાસેથી શીખવું. બી અમેરિકન બાય અમેરિકન, બી ઇન્ડિયન બાય ઇન્ડિયન. તો કોઈ માણસ અહીંયા એક મોટી રેલવે નાખે તો એ રેલવે પોતાને ઘેર લઈ જવાનો નથી. ભલે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે, એની કમાણી કદાચ એ ઘેર લઈ જશે, પરંતુ રોજગારી તો અહીં મળવાની છે, સગવડતા અહીંયા મળવાની છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા ઊભું થવાનું છે. તો એને પણ આપણે સ્વદેશી કહેવું જોઈએ. આવી થોડીક ફેરફારો સાથેની સ્વદેશીની જો વ્યાખ્યા આપણે કરીએ કે બધી જ વસ્તુ 100% સ્વદેશી અહીંયા બનાવવી પહેલાં તો શક્ય હોતી જ નથી, કારણ કે આપણા જેવા ડેવલપિંગ કન્ટ્રી માટે સૌથી પહેલા આપણે સ્વદેશી માટે આત્મનિર્ભર બનવું પડે. પહેલા તો જેવી રીતે મેક ઇન ઇન્ડિયા સાહેબ લાયા છે, બહુ સારી વસ્તુ છે કે જે કંપની ચાઇનામાંથી બેઠા બેઠા એક્સપોર્ટ કરે છે, એ કંપની જો અહીંયા આવીને વસ્તુ બનાવીને એક્સપોર્ટ કરે તો એનો ફોરેન એક્સચેન્જનો બેનિફિટ આપણને મળે અને આપણને બેનિફિટ થાય. તો આપણે એને પણ સ્વદેશી કહેવું જોઈએ. પણ અમારા સ્વદેશીના મિત્રોમાં મતાંતર છે. ના, સ્વદેશી એટલે 100% અહીંયા બનેલું, એનું રો મટીરિયલ બી અહીંયા જ હોય, એના બધા પાર્ટ્સ બી અહીંયા જ હોય, એની રોજગારી બી અહીંયા જ હોય, બધું અહીંયા જ હોય. આવું સ્વદેશી ના હોઈ શકે. એટલે સૌથી પહેલા આપણે સ્વદેશીની અંદર દેશને અનુકૂળ હોય એવું નહીં, પણ દેશને ફાયદાકારક હોય એવું જે બને એ સ્વદેશી, એ આત્મનિર્ભર માટેની જરૂરી વસ્તુ છે. બીજું, એમએસએમઈ એટલે ખાસ કરીને લઘુ ઉદ્યોગો અને માઇક્રો ઉદ્યોગો જે છે એ આ દેશનું સૌથી મોટું એમ્પ્લોયમેન્ટ પ્રોવાઇડિંગ સેક્ટર છે. કદાચ એગ્રીકલ્ચર પછી સૌથી મોટું કોઈ ક્ષેત્ર જો હોય જેમાં 11-12 કરોડની રોજગારી હોય, 4.5-5 કરોડ યુનિટો હોય અને જેનો એક્સપોર્ટમાં 50%થી વધારે હિસ્સો હોય, જેની એમ્પ્લોયમેન્ટમાં પણ 40-50%થી વધારે હોય, તમે એક્સપોર્ટ પકડો, ઇમ્પોર્ટ પકડો, ગમે તે પકડો, બધામાં લગભગ 40-50%ની આજુબાજુ એમનો કોન્ટ્રીબ્યુશન છે. તો હવે આ સેક્ટરને આટલું બધું આપણે જાણીએ છીએ, બધા જાણીએ, સરકાર બી જાણે છે, ઓફિસર્સ બી જાણે છે, છતાં પણ આપણે એને જે મહત્વ આપવું જોઈએ એ કદાચ આપણે આપવામાં ઉણા ઉતરા છીએ, કાચા પડ્યા છીએ. ખરેખર તમે બહાર ક્યાંય બી જુઓ તો એમએસએમઈની જગ્યાએ ત્યાં શબ્દ છે એમએસઈ, એસએમઈ શબ્દ છે. આપને માલુમ હશે, આપ પૂરા વર્લ્ડમાં જતા હશો, ત્યાં એસએમઈ છે. એસએમઈને ત્યાં જે મહત્વ મળે છે ને એટલું મહત્વ આપણે ત્યાં કદાચ, હા, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. આપણે પહેલા એસએમઈ હતું, પછી આપણે એમએસએમઈ કર્યું, આગળ આપણે માઇક્રો, એમ એટલે પહેલું છે એ માઇક્રો છે. એ લઘુ ઉદ્યોગ ભારતીના પ્રયાસથી વાજપેયી ગવર્મેન્ટ વખતે અમે ઉમેરેલો એક શબ્દ છે.
માઇક્રો એટલે જે અત્યારે 1 કરોડ સુધીના ઉદ્યોગો છે એની બદલીમાં 25 લાખ સુધીના ઉદ્યોગો હતા, અને જેની અંદર ઘરેલું ઉદ્યોગો, હોમ ઇન્ડસ્ટ્રી કે આ ટાઈપની ટાઇની ઇન્ડસ્ટ્રી જે હતી એને આપણે માઇક્રો કહેતા હતા, અને એની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં એમ્પ્લોયમેન્ટ ખૂબ મોટા પ્રમાણમાં હતું. એટલે આપણે MS આગળનો એક એમ ઉમેરી અને MSME કરેલું છે. હવે આ MSME ને જે 20 લાખ કરોડનું પેકેજ આપ્યું છે, એટલે સરકારની તો ઈચ્છા સારી જ છે. સરકારને તો કંઈક MSME થ્રુ ડેવલપમેન્ટ થાય, MSME થ્રુ એમ્પ્લોયમેન્ટ વધે, MSME થ્રુ આપણી ઇકોનોમી ગ્રોથ થાય, એવી એની ઈચ્છા છે. પણ સરકાર શ્રી એસોસિએશનોને જ્યાં સુધી પૂરેપૂરા આવી નીતિ બનાવવામાં ઇન્વોલ્વ નહીં કરે ત્યાં સુધી સરકારની નીતિ 100% લોકો સ્વીકારી લે એવું બનશે નહીં. સરકાર કોઈ બી હોય, સરકાર એ સરકાર હોય છે, દેશના હિતની જ વાત કરતી હોય છે, એમ્પ્લોયમેન્ટની વાત કરતી હોય છે, આર્થિક વિકાસની વાતો કરતી હોય છે, પરંતુ સરકારની અંદર પણ જે ઉદ્યોગના એસોસિએશનો છે એનું ઇન્વોલ્વમેન્ટ નથી. સાહેબજી, કાલે મેં બહુ ચોંકાવનારી વિગત જાણી કે ડોક્ટરોનો પ્રોબ્લેમ, ડોક્ટર એટલે વોરિયર્સ છે, આપણે એને ભગવાન માનીએ છીએ અત્યારે કોરોના વોરિયર્સના ટાઈમમાં. હવે એ ડોક્ટરોની સાથેનું જે વર્તન સરકારનું મેં કાલે સાંભળ્યું અને જે મેં જોયું, પદ્મનાભન સાહેબની પેલી VTVમાં આપણે RV લાઈવમાં મેં જોયું કે ડોક્ટરો એવું કહે છે કે સાહેબ અમને તમે પૂછતા નથી, તમારું પોતાનું ભાજપનું NMO છે, નેશનલ મેડિકો ઓર્ગેનાઇઝેશન છે, તમારું RSS નું મેડિકલ એસોસિએશન, તમે એને પણ પૂછતા નથી અને અમને પૂછતા નથી. સીધા તમે પેલી જાસા ચિઠ્ઠી જેવી કડક નોટિસો મોકલાવો છો, તમારી હોસ્પિટલનો કબજો લઈ લેવામાં આવશે, તમારી હોસ્પિટલને આમ કરી દેવામાં આવશે. અરે સાહેબ, પહેલા તમે તમારા જે એસોસિએશનો છે અમારા મિત્રો જ છે, એમની યાર તમને બેસાડો. આ વિષય ડોક્ટરોનો છે, એમ આપણો અત્યારે જે વિષય છે એ લઘુ ઉદ્યોગોનો વિષય છે, માઇક્રોનો વિષય છે, એમ્પ્લોયમેન્ટનો વિષય છે, ઇકોનોમિક ગ્રોથનો વિષય છે. તો આ વિષયની અંદર આપણે પણ આપણા જેવા જે નાના એસોસિએશનો હોય એ પણ વર્ષોથી ચાલતા હોય છે. અમારે લઘુ ઉદ્યોગ ભારતીમાં એક કહેવત છે કે વર્ષોથી ચાલતું કોઈ પણ એસોસિએશન છે એનાથી મોટું લઘુ ઉદ્યોગ ભારતી નથી, ભલે નાનું હોય. કેમ કે એમના પ્રશ્નોને સોલ્વ કરવા માટે લઘુ ઉદ્યોગ ભારતી બન્યું છે. જે લોકો વર્ષોથી ટ્રાય કરે છે, વર્ષોથી પ્રયત્ન કરે છે, પણ એમના પ્રશ્નો સરકાર સુધી પહોંચતા નથી, સરકાર સુધી એનો અમલવારી થતી નથી. એટલા માટે લઘુ ઉદ્યોગ ભારતી એક કોઓર્ડિનેટર એસોસિએશન તરીકે અન્ય એસોસિએશનોની માંગને એપ્રૂવ કરવા માટે, અન્ય એસોસિએશનોએ અભ્યાસ કરેલા પ્રશ્નોને સોલ્વ કરવા માટે લઘુ ઉદ્યોગ ભારતી બન્યું છે. કારણ કે લઘુ ઉદ્યોગ ભારતી તો RSS નું સંગઠન છે, સમાજસેવી સંગઠન છે, એટલે એને કોઈ મેમ્બરશિપ વધારવી, પોતાનું નામ મોટું કરવું અને આવી રીતે દેશનું મોટામાં મોટું છે એમ બધી જગ્યાએ કહેતા રહેવું, એવું એસોસિએશન નથી આ. એટલે અમે ઘણા બધા એસોસિએશનોને બોલાવીએ છીએ કે ભાઈ તમારા પ્રશ્નો અમને આપો, તમારા પ્રશ્નો ચેમ્બરમાં આપો અને આપણે બધા ભેગા થઈને આપણે આનું કંઈક કરીએ તો એનો અવાજ સાંભળે. અધરવાઇઝ શું થશે, આપણે બધા જો અલગ અલગ વાતો કરવા જઈશું તો સરકારને પણ એની નીતિ બનાવવામાં બહુ તકલીફ પડશે. એ કોઈ પણ જાતની એક સરખી, એક ધારી, એક અવાજવાળી નીતિ નહીં બને. તો એક અવાજવાળી નીતિ બને એ તો પહેલા કરવું પડે. સાહેબ, આપણે અત્યારે એમ કહે કે 20 લાખનું પેકેજ આવ્યું પણ લોકોના ખાતામાં કશું નથી આવ્યું એટલે એનો કોઈ મતલબ નથી. વાત સાચી છે, પણ આ જ વસ્તુ જો એસોસિએશનોને ઇન્વોલ્વ કર્યા હોત તો આ વસ્તુ ના બને, મારું એમ કહેવાનું છે. એટલે અને બધું બેંક થ્રુ આપ્યું છે, એટલે બેંક થ્રુ જે આપેલું હોય, અત્યારે જે કેશ ક્રંચ ચાલતો હોય, પગાર કરવાના ફાંફા હોય, લાઇટ બિલ ભરવાના ફાંફા હોય, બીજી ઘણી બધી વસ્તુ કેશ ચૂકવવાના ફાંફા હોય, એવા સમયે હું તો કહું છું માઇક્રો અને સ્મોલના ખાતામાં 3 મહિના સુધી 5-5, 10-10 હજાર રૂપિયા નાખ્યા હોત ને તો બી એ લોકોનું ઘણા બધા ખર્ચાઓ રિઝોલ્વ થઈ ગયા હોત અને કંઈક ગાડી આગળ ચાલત. હવે સવાલ આવે છે શ્રમિકોનો. હવે શ્રમિકો જતા રહ્યા હોય અને ઉદ્યોગો ચાલુ કરવાની મંજૂરી. વજુભાઈ એક મિનિટ, હું આવું છું, મુદ્દા પર આવું છું. આપણે પ્રશ્નોત્તરી જ કરવી છે. હું હવે બીજા પ્રશ્ન ઉપર આવું, નહીં તો પછી આપણે સમયની ગડબડ થશે. હું આવું છું એના ઉપર. હું જરા હવે એક પ્રશ્ન પથિકભાઈ સાથે ચર્ચી લઉં. આમ તો આપને બંનેને લાગુ પડે છે, આપ બંને પણ વાત કરજો, પણ હું પથિકભાઈને ચેમ્બરના પ્રતિનિધિ તરીકે પૂછું. ગઈકાલે જ હોમ મિનિસ્ટ્રીનો એક અહેવાલ આવ્યો છે, હમણાં જે વજુભાઈ વાત કરતા હતા કે દેશમાં લગભગ 4 કરોડ જેટલા પ્રવાસી શ્રમિકો છે અને એ પૈકી 75 લાખ લોકો જે છે શ્રમિકો એ પોતાના વતન પર જ જતા રહ્યા છે. એટલે 3.25 કરોડ લોકો. હજી આપણે માની લઈએ આ તો જે સરકારનો આંકડો છે, કારણ કે જેની સરકારે વ્યવસ્થા કરી, જે લોકો ચાલીને પોતાની રીતે ગયા છે 10-15 લાખ લોકો બીજા છે. છતાં પણ આપણે એવું માનીએ કે 3 કરોડ લોકો જે છે એ હજુ પોતાના કામના સ્થળે છે. એટલે લગભગ 20-22% લોકો જે છે એ પોતાના કામના સ્થળેથી જતા રહ્યા છે, ઉદ્યોગ ધંધા ફેક્ટરી જ્યાં હતા ત્યાંથી. 80% જેવા લોકો હજુ પણ પોતાના કામના સ્થળે છે. તો આ સ્થિતિમાં અત્યારે જયારે હવે લોકડાઉન ખુલી રહ્યું છે અને ધીરે ધીરે બધા ઉદ્યોગ ધંધા પણ ઓપન થઈ રહ્યા છે, પથિકભાઈ આપને શું લાગે છે આ બધી વ્યવસ્થા જે છે એને સુચારુ રૂપમાં શરૂ થઈ અને બધું ધમધમતું થતા કેટલો સમય લાગશે? પથિકભાઈ. જી ડોક્ટર સાહેબ, મને ચોક્કસ એવું લાગે છે કે જે ફિગર્સ છે એ કદાચ કેટલાક આમાં ક્રેડિબિલિટી છે કે ક્યાંથી સોર્સ થયેલી છે MHA પાસે, એ થોડુંક ચેલેન્જિંગ છે.
કેમ કે જે રીતે ગુજરાતની ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ગુજરાત ઇઝ પ્રિડોમિનેટલી માઇગ્રન્ટ વર્કર ડિપેન્ડન્ટ છે. કે અમે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ હોવા છતાં આપણે ત્યાં મેજોરિટી વર્કફોર્સ મોર દેન 80% બહારથી આવે છે. અને અમુક જે ભઠ્ઠીની ઇન્ડસ્ટ્રી કહેવાય, જે હાઈ ટેમ્પરેચરમાં કામ કરતું, એમાં તો 100% વર્કફોર્સ બહારનો છે. અને આજે એ ઇન્ડસ્ટ્રીમાં કદાચ 90 થી 95% માઇગ્રેશન ઓલરેડી થઈ ચૂક્યું છે. તો આજે આપણે વાત કરીએ છીએ કે હજુ 25% માઇગ્રેશન થયું છે. કદાચ આખા ઇન્ડિયાને સમઅપ કરીએ તો વાત બરોબર છે, પણ ગુજરાત રાજ્યને માત્ર જોઈએ તો અમારા હિસાબે મોર દેન 75 to 80% તો માઇગ્રેશન થઈ ચૂક્યું છે. એટલે હવે ટાઈમ માઇગ્રેશન કરતા રિવર્સ માઇગ્રેશનનો ડિસ્કસ કરવાનો છે, કે જે લોકો જતા રહ્યા છે. કેમ કે આપણે એક ડેટ જોઈએ ને, જ્યારે લોકડાઉન ઇમ્પોઝ થયું માર્ચની 23, તો એ હોળીની સાથે બહુ ઓવરલેપ થયું હતું. એટલે ઘણા ઇન્ડસ્ટ્રી એવા હોય છે કે જેમાં વર્કર્સ હોળી પહેલા જતા રહેતા હોય છે. તો એવા વર્કર્સને કદાચ પાછું આવવું હોય તો એ આવી શકે. બીજું કે એ વર્કર્સને આપણે એક આપ સરકારના જેટલા સર્ક્યુલરમાં જોશો તો એ લોકો કવર નથી થતા કમ્પલસરી વેજીસ આપવા માટે, કેમ કે એ લોકો લોકડાઉનના દિવસે ઓલરેડી રજા ઉપર હતા. તો એવા અર્થમાં એવા વર્કર્સને જ્યારે પાછા આવવું હોય તો જે રીતે માઇગ્રેશન આપણે ગોઠવ્યું એવું રિવર્સ માઇગ્રેશન મૂકવું બહુ અત્યંત જરૂરી થઈ ગયું, અથવા આ લોકડાઉન ઓપન કરવાનો કોઈ મહત્વ જ નથી રહેવાનું. આજે બધી ઇન્ડસ્ટ્રી 15 થી 20% વર્કફોર્સથી ચાલી રહી છે, મેજોરિટી ઓફ ધ ઇન્ડસ્ટ્રી. તો એમાંના ઓવરહેડ્સ નીકળી શકે છે, પ્રોડક્ટિવિટી આવી શકે છે. તો જે ટ્રેડ વર્કર્સને ગુજરાતથી લઈ કે ગમે લઈ જાય છે XYZ સ્ટેટમાં, ત્યારથી એ સ્ટેટમાં જે શ્રમિકો પાછા આવવા માંગતા હોય તેમના માટે પણ સગવડ કરવી જોઈએ. તો એ ટ્રેડમાં પાછા આવી શકાશે. એમને ક્વોરન્ટાઇન ફેસિલિટી આપો અને એમને જે ઇન્ડસ્ટ્રી સુધીમાં પહોંચતા કરો, તો જ આ જે પૈડું આપણે આગળ વધારવું છે ઇકોનોમીનું, એનાથી જ વધી શકશે. બાકી આપનો જે બીજો સવાલ હતો કે ક્યારે ઇન્ડસ્ટ્રી રિવાઇવ થાય, તો જ્યાં સુધી આ માઇગ્રન્ટ વર્કર્સ આવતા 2-3 મહિના સુધી જો નહીં આવે ત્યાં સુધી ઇન્ડસ્ટ્રી રિવાઇવલ બહુ જ ડિફિકલ્ટ લાગી રહ્યું છે અત્યારે. એટલે આ જે માઇગ્રેશન થવું એ જરૂરી હતું, એ હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ ઉપર આપણે સમજી શકાય છે, અને કદાચ પ્રધાનમંત્રીના એ વિઝનને આપણે રિસ્પેક્ટ કરીએ છીએ. પણ એ થયા પછી આજે જે ઇન્ડસ્ટ્રી ઓપન કરવી છે, ત્યારે જે શ્રમિકો આવવા માંગતા હોય તે માની લો કે ગુજરાત છે તો એમાં આપણને મેઇનલી 8 સ્ટેટથી માઇગ્રન્ટ વર્કર્સ આવે છે: રાજસ્થાન, MP, UP, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, વેસ્ટ બેંગોલ અને ઓરિસ્સા, જે મિડલ બેલ્ટ ઓફ ઇન્ડિયા કહીએ આપણે. હવે આટલા જગ્યાએ જો આપણે ત્યાંના ન્યૂઝપેપર્સમાં ત્યાંની લોકલ વર્નાક્યુલર લેંગ્વેજમાં એમને પ્રોત્સાહન આપતું, એક આશ્વાસન આપતું એડવર્ટાઇઝમેન્ટ રાજ્ય સરકાર તરફથી જાય, અને સાથે ને સાથે પેરેલલી રિવર્સ માઇગ્રન્ટ ટ્રેડ્સ કે બસીસનું આયોજન થાય, તો ઇન્ડસ્ટ્રી કદાચ રૂપિયા આપવા પણ આજે તૈયાર છે. પણ એ શ્રમિકોને પાછા લાવવા ખૂબ જરૂરી છે, જેનાથી આપણી ઇકોનોમી પાછી રિવાઇવ થઈ શકે. પથિકભાઈ એક બહુ મહત્વની વાત કરી છે, કારણ કે અત્યાર સુધી એક જ મિનિટ પ્લીઝ. પથિકભાઈ બહુ મહત્વની વાત કરી છે, કારણ કે અત્યાર સુધી જેટલું માઇગ્રેશન થયું છે એમાં મોટા ભાગે જે 15% ખર્ચ છે રાજ્ય સરકારના ભાગનો, એમાંથી ઘણો બધો હિસ્સો જે છે જે તે એસોસિએશનોએ પણ ઉપાડ્યો છે. 85% કેન્દ્ર સરકારે એ ખર્ચ ઉપાડ્યો છે. એટલે આપ જે કહો છો કે રિવર્સ માઇગ્રેશન કરવું હોય તો એમાં પણ એસોસિએશન્સ જે છે એ કરવા માટે તૈયાર છે, તો એ બહુ મહત્વની વાત છે. પણ આની સાથે જોડાયેલો, માઇગ્રેશન સાથે જોડાયેલો મારે બીજો પ્રશ્ન વજુભાઈ આપને પૂછવો છે, કે જેમ એમણે પથિકભાઈએ કહ્યું કે 2 કે 3 મહિના સુધી કદાચ બને કે આ જે લોકો જતા રહ્યા છે એ હવે પાછા ન આવે. કારણ કે મેં આજે પણ એક રિપોર્ટ વાંચતો હતો કે ઘણા બધા રાજ્યોમાં, જે ગુજરાતના સરહદી રાજ્યો છે, ત્યાં ઓલરેડી એ લોકોને મનરેગા હેઠળ કામ આપવાનું શરૂ થઈ ગયું છે. એટલે એ લોકો બીજા નાના મોટા કામો કરવા માંડ્યા છે. રોજના એમને 250-300 રૂપિયાની રોજગારી મળતી થઈ ગઈ છે. તો બને એવું કે ચોમાસું સુધી કદાચ એ લોકો પાછા પણ ના આવે. અને જે લોકો પાછા આવશે એમાંથી ગયેલા પૈકી એક્ઝેક્ટલી કેટલા લોકો પાછા આવશે એ કહેવું પણ મુશ્કેલ છે. સંભવ છે કેટલાક લોકો ત્યાં જ રહી જાય કે હવે મારે પરત નથી જવું, એ જુદા જુદા કારણોસર અહીં આવ્યા હતા. તો આનું આપણે પોઝિટિવ પાસું જોઈએ તો એવું પણ થઈ શકે ખરા કે ગુજરાતની અંદર જ જે એક લેબર ફોર્સ નવી ઊભી થઈ શકે, કારણ કે જો 3 મહિનાનો આપણી પાસે સમય છે
આપણે એવું માનીને ચાલીએ કે ચોમાસા સુધી કદાચ એ લોકો પાછા નથી આવવાના, તો આ 3 મહિનાની અંદર ઉદ્યોગો જે છે એ આપણી પોતાની એક લેબર ફોર્સ અહીંયા ઊભી કરે, સ્થાનિક યુવાનોની, સ્થાનિક લોકોની, અને એમને ટ્રેનિંગ આપીને કામમાં લગાવે, તો એવું થઈ શકે ખરું? એવું થઈ શકે કાશીકરજી, એવું થઈ શકે, પણ એ તમારે સ્કિલ ડેવલપમેન્ટ કરવું પડે, માનસિક રીતે તૈયાર કરવા પડે, નવા લોકોને તૈયાર કરવા પડે. એ થોડુંક જે લોકો સેમી સ્કિલ કે સ્કિલ્ડ હોય એની કમ્પેરમાં તો એ બહુ ડાઉન કહેવાય, પણ છતાંય તમે સ્કિલ ડેવલપમેન્ટ એ ટાઈપનું કરી શકો. કોઈ પણ ઇન્ડસ્ટ્રી આવું કરી શકે. ઇન્ડસ્ટ્રી વાઇઝ માનો કે સપોઝ કે એક ટેક્સટાઇલનું યુનિટ છે, વિવિંગ યુનિટ, હવે માનો કે 500 માણસોની જરૂર છે, તો એ 500 માણસોને ટ્રેન કરવા પડે. હવે ટ્રેન કરવાની જવાબદારી લેવી પડે, પણ એના કરતા રિવર્સ માઇગ્રેશન, પથિકભાઈ બહુ સરસ કીધું છે કે રિવર્સ માઇગ્રેશન ચલાવવું પડશે. એ વધારે ઈઝી પડશે. કેમ કે જે માણસે વર્ષો સુધી કામ કર્યું છે ને, એ આવીને તરત જ 1 જ કલાકમાં કામે લાગી જવાનું છે. તે પેલા લોકોને તો ટ્રેન કર્યા પછી પણ એના ઉપર મહિનો ધ્યાન આપવું પડશે કે કઈ લોચો ના મારે, કઈ મિસ્ટેક ના ઉભી કરે, કોઈ એક્સિડન્ટ ના થઈ જાય. આવા બધા ધ્યાન રાખવા પડે એના ઉપર. એટલે બેટર છે કે વી શુડ ગો ઇન એ ઇનિશિએશન ઓફ રિવર્સ માઇગ્રેશન. એ સારો રસ્તો છે. પણ મારી દ્રષ્ટિએ હું તમને આ માઇગ્રેશનની બીજી વાત કરું. બહુ શરૂઆતમાં મારે અમિતભાઈ શાહ સાથે વાત થઈ હતી. હું અમિતભાઈ બંને સારા મિત્રો છીએ. મેં વાત કરી તો મને કહે કે વજ્જુભાઈ, કોઈ પણ વર્કરને તમે પાછા જવા ના દો. ઇન્ડસ્ટ્રી વાળાને કોઈ લોકોને સાચવી લે, અને એ લોકોને ભોજન તો સરકાર આપવાની જ છે. બધા ગરીબોને, 80 કરોડ ગરીબોને જો સરકાર ભોજન આપવાની હોય તો તમે ખાલી એમની રહેવાની વ્યવસ્થા કરી દો અને એમને ભોજન આપજો. સવાલ ક્યાં આવ્યો કે ફેક્ટરી વાળાએ બધાએ 1-8 મહિનાનો પગાર કર્યો, બધાની કેપેસિટી લગભગ હતી એમ માની લો, પણ બીજા મહિનામાં કેટલાક લોકોની કેપેસિટી નહોતી તો પગાર ના કર્યો, અને જમવાનું બી ના મળ્યું, રહેવાનું બી ના મળ્યું. એટલે લોકોએ માઇગ્રેશન શરૂ કર્યું કે ભાઈ અમારે ખાવાનું અહીંયા નથી, રહેવાનું અહીંયા નથી, પૈસા નથી મળતા, તો અમને અરેન્જ શું કરવું છે? અમે હોળીમાં તો ઘરે જઈએ જ છીએ, તો અમને ઘરે જવા દો, પહેલા અમારે અમારા મા બાપને મળવું છે. એટલે એ માઇગ્રેશન શરૂ થઈ ગયું, અને કેટલુંક માઇગ્રેશન જે નહોતા જવાના એ લોકો બી ગયા. હવે જે લોકો સ્ટાર્ટિંગમાં ગયા છે એ તો આરામથી પાછા આવશે, કારણ કે એમને કોઈ મુશ્કેલી નથી પડી, એને કોઈ પ્રોબ્લેમ નથી થયો. લોકડાઉન શરૂ થયું એની પહેલા હોળીના બાના નીચે એ નીકળી ગયા હતા. પરંતુ જે હેરાન થઈને ગયા છે, જે મુશ્કેલીમાં ગયા છે, એ સંઘર્ષ કરીને ગયા છે, અને કેટલાક લોકોને એવા કિસ્સા બન્યા છે કે કોઈએ એને ઓફર કરી કે ભાઈ તું આ ચપ્પલ તારા પગમાં, તું ચપ્પલ પહેર, હાલે પૈસા, તો કે મને ચપ્પલ ના પહેરવા, હું સારા ઘરનો માણસ છું, મને રોટલી પહેલા આપો, મને ભૂખ લાગી છે, હું ઘરે જઈને મને બધું મળશે, ચપ્પલ મળશે. એને રોટલી માગી હતી ખાવાની, વિચાર કરો. એટલે એને જમવાનું નહોતું મળતું, પાણી નહોતું મળતું. આ એની પોઝિશન હતી. તો સાહેબ હું એમ કહું છું કે રિવર્સ માઇગ્રેશન આપણે ચલાવવું જોઈએ, અને સ્કિલ ડેવલપમેન્ટનો બી પ્રયત્ન કરવો જોઈએ. કદાચ માનો કે રિવર્સ માઇગ્રેશનમાં આપણે સફળ ના થયા, અથવા એ લોકો અમારે ગુજરાતમાં નથી આવવું કોઈ પણ કારણસર, કે ભાઈ અમને આ મુશ્કેલી પડી, તે મુશ્કેલી પડી, એની કઈ કમ્પ્લેન હોય, અને એ કમ્પ્લેનમાં એને મગજમાં એવું લાગી ગયું હોય તો એ ના બી આવે. એમ માનો કે 10%, 20% નથી આવવાના, તો એટલા લોકોનું આપણે સ્કિલ ડેવલપમેન્ટ કરવું જોઈએ, નવી ભરતી બી કરવી જોઈએ. એ બાને ગુજરાતના લોકોને વધારે થોડી એક ઓપોર્ચ્યુનિટી, એક તક બી મળશે. અને સરકારનો બી કાયદો છે કે 85%, 80%, 85% તમારે લોકલ એમ્પ્લોયમેન્ટ આપવું જ પડે. પણ હવે આ ભઠ્ઠી છે, હવે ભઠ્ઠીમાં તો કોઈ લોકલ કામ કરતું નથી, એટલે 100% યુપીના ભૈયાઓ જ કામ કરે છે, તો એ તો બધાને પાછા લાવવા જ પડશે. મેં હમણાં ઘણા બધા ભઠ્ઠીવાળાઓ જોડે વાત કરી. અમારા અશોકભાઈ પટેલ કરીને છે, બહુ મોટી ભઠ્ઠી છે, મને કે વજુભાઈ મારા 100% કારીગરો જતા રહ્યા છે, હવે એ 3 મહિના સુધી તો પાછા આમે નહીં આવે, અને પછી પણ એમને લેવા જવા પડશે. મારે ત્યાં ખર્ચો કરીને લેવા જવા પડશે, ને બધાને મારા ખર્ચે લાવવા પડશે, અને કંઈક વિશેષ મારે ઇન્સેન્ટિવ પણ આપવું પડશે, ત્યારે એ લોકો આવશે. હવે આ સ્થિતિ છે, કારણ કે તે લોકો ખેતીવાડી વાળા છે, ત્યાં એ લોકો ખેતીવાડી કરે છે, મજૂરી કરે છે. અને બીજું, એમના રાજ્યમાં પણ ઉદ્યોગો હવે નરેન્દ્રભાઈના આવ્યા પછી શરૂ થયા છે, તો ત્યાં પણ એને તક મળે તો એ લઈ લેશે નોકરી, ઓછા ભાવની નોકરી બી એ લઈ લેશે. પોતાના ઘરમાં રહેવાનું, પોતાના પરિવાર સાથે રહેવાનું, પોતાની ખેતીવાડી બી સંભાળવાની, અને પોતાના વતનમાં રહેવાનું મળે તો કોણ ના રહીએ. એટલે આવા 20-25% નહીં આવે, 20-25% આવશે, 10-20% કદાચ બીજા નહીં આવે, તો એનું સ્કિલ ડેવલપમેન્ટ કરીને પણ આપણે આપણું લેબર ફોર્સ છે એ ફૂલફિલ તો કરવું જ પડશે, તો જ ગુજરાતની ઇન્ડસ્ટ્રી 100% ચાલશે, બાકી નહીં ચાલે. એટલે આપણે આવું એક મિક્સ જે છે એ મોડેલ ડેવલપ કરવું પડશે હવે. હા, હું પથિકભાઈ આપની પાસે આવું છું. એટલે આપણે આવું એક મિક્સ મોડેલ ડેવલપ કરવું પડશે. આ જ વાત ઉપર એક એક્ઝામ્પલ શેર કરું કે વોન વેલેક્સ કરીને જર્મનીની ખૂબ મોટી શૂ બ્રાન્ડ કંપની છે, ફૂટવેરમાં છે એ લોકો, અને વર્ષોથી ચાઇના એમનું પ્રોડક્શન હબ હતું. જે પોસ્ટ કોવિડ અને યુરોપિયન યુનિયન જે ચાઇનાને કોવિડ માટેનું એક મેઇન રીઝન બતાવ્યું છે, એનું પહેલું એક્ઝામ્પલ હતું કે ત્યાંથી વોન વેલેક્સે વિડ્રો કર્યું એમનું પ્રોડક્શન ફેસિલિટી, અને ઇન્ડિયાને સિલેક્ટ કર્યું છે એ કંપનીને અહીંયા એસ્ટાબ્લિશ કરવા. હવે ખુશીની વાત એ છે કે ચલો એ કંપની ઇન્ડિયામાં આવી, અને ગુજરાતી તરીકે દુઃખ એ થાય છે કે ગુજરાતમાં ના આવી. કારણ તમે ઇન્ટરવ્યુ વાંચો તો એવું કહે કે
યુપી માં કંપની આગ્રામાં આવે, આગ્રા નજીક એ લોકોએ પ્લાન્ટ સેટઅપ કરી રહ્યા છે અંદર. તો એ લોકો એક રીઝન એ હતું કે યુપી હેડ માં બહુ જ સરસ ટેલેન્ટેડ વર્કર બેઝ છે, જે વર્કર્સ કદાચ બહારના રાજ્યોમાં વધારે સેવા આપતા હતા. પોસ્ટ લોકડાઉન એ લોકો પાછા આવે છે અને નવી જે સ્ટેટની પોલિસી છે સીએમ યોગી સાહેબના અધ્યક્ષતામાં, તેમાં ખૂબ પ્રોત્સાહન આપતી છે. અને જ્યારે હવે વર્કર કમિટમેન્ટ પણ એમને મળ્યું છે, એટલે એવું થયું કે ગુજરાતે આટલા વર્ષો સુધી જે વર્કર્સને ટ્રેન કર્યા છે, આજે યુપીને રેડીમેડ એસેટ મળી ગઈ, જેનાથી એક ઇન્ડસ્ટ્રી હવે ત્યાં આવી રહી છે. ભારતીય તરીકે આપણને આનંદ થાય છે કે ચલો આટલી મોટી કંપની અહીં આવી, પણ ચોક્કસ ગુજરાતી તરીકે એવું દુઃખ થાય કે કદાચ આ વસ્તુ જો આપણા વર્કફોર્સ આપણી પાસે રહ્યો હોત તો આપણે કદાચ આ લોકોને આ પ્લાન્ટ અહીં લાવવામાં ઘણું આપણને એડવાન્ટેજ મળી શક્યો હતો એ વખતે. રાઈટ, ખરી વાત છે. હવે હું થોડું શેર કરું એમાં કે હું એમાં થોડું શેર કરવા માંગુ છું. એ પ્રશ્ન એવો છે કે લેધર બેઝ ઇન્ડસ્ટ્રી હોય ને એ આગ્રાની આજુબાજુમાં જ જાય. તમે સમજો એક વસ્તુ, એટલે કોઈ પણ ઇન્ડસ્ટ્રી બધી ગુજરાતમાં ભલે ના આવે, ભારતમાં આવે તો પણ આપણે એક એનો ઇનિશિયેટિવ તો આપણે જ લઈએ છીએ. નરેન્દ્રભાઈ ઇનિશિયેટિવ લઈએ છે, એટલે એક ગુજરાતી ઇનિશિયેટિવ લઈ રહ્યો છે. તો દેશનો વિકાસ બી એક ગુજરાતનો વિકાસ જ છે, અને ગુજરાતનો વિકાસ એ દેશનો વિકાસ છે. પણ એ લેધર બેઝ હતી, એનું જે બેઝ હતું એ શૂઝ, એટલે એમાં લેધર મહિના આવે. અને આગ્રા ઇઝ વેરી ફેમસ ફોર લેધર એક્સપોર્ટ. લેધરના ગુડ્સના એક્સપોર્ટ માટે આગ્રાનું આખા વર્લ્ડમાં ગુડ જાય છે. એટલે એ બેઝ ઉપર ત્યાં આવી છે ને, એટલા માટે એને ત્યાં સ્કિલ વર્કર મળી રહે, અને એટલા માટે એને ત્યાં રો મટીરિયલ પણ મળી રહે. આ બધા કારણોસર હશે એવું હું માનું છું. મારું પોતાનું અંગત સ્ટડી એવું કહે છે. બાકી તો એ ગુજરાતમાં આવે, ગુજરાતમાં ના આવે એવું બને જ નહીં. વજુભાઈની આપની વાત સાચી છે. લેધર ટેનિંગ સૌથી મોટો વ્યવસાય આગ્રા અને આસપાસના વિસ્તારમાં છે, એટલે એ રિસોર્સિસ ત્યાં સૌથી વધારે એમને મળી રહે, એટલે સ્વાભાવિક છે કે એમના માટે, અને વર્કફોર્સ અને જે કાંઈ પોલિસીઝ નવી બની છે સરકારની, એ પણ એમને સહાયરૂપ હશે. વજુભાઈ, મારે એક પ્રશ્ન આપને પૂછવો છે. નિર્મલાજીએ જ્યારે આ પેકેજની ઘોષણા કરી ત્યારે ઘણા બધા માત્ર આર્થિક બાબતો નહીં, એમણે કાયદાકીય સુધારાઓ અને પ્રોત્સાહક વાતો પણ કરી. એમાં એમણે એક બહુ મહત્વપૂર્ણ જાહેરાત એ કરી હતી કે એમણે એમએસએમઈની વ્યાખ્યામાં પણ બહુ મોટું પરિવર્તન કર્યું છે. એવું એમનું કહેવું હતું કે એમએસએમઈની મેં વ્યાખ્યા બદલી રહ્યા છીએ, અને એના કારણે જે અત્યારે એમએસએમઈ છે એમને આવનારા સમયમાં આ જ્યારે બધા કાયદાકીય સુધારાઓ થશે ત્યારે એનાથી એક બહુ મોટો ફાયદો થશે. એમને વિસ્તરણ કરવા, વિકાસ કરવા માટે જે કાંઈ આર્થિક સ્ત્રોતોની જરૂર પડે છે એમાં એમને વધારે મદદ મળશે. આપનું આના ઉપર શું મંતવ્ય છે? એનાથી ખરેખર શું અસર થવાની છે આ વ્યાખ્યા બદલવાથી? હાજી, બહુ સરસ કશિકરજી, બહુ સારો પ્રશ્ન છે. આ પ્રશ્ન છેલ્લા લગભગ 2-3 વર્ષથી ભારત સરકાર અને લઘુ ઉદ્યોગ ભારતી વચ્ચેનો એક ડિબેટનો પ્રશ્ન હતો જ. અમે લોકો શરૂઆતમાં તો મશીનરી કોસ્ટ ઇન્ક્રીઝ કરવાની ના પાડતા હતા, કારણ કે માઇક્રોની જે કેપેસિટી 25 લાખ હતી, સ્મોલની કેપેસિટી 5 કરોડ સુધી હતી મશીનરી કોસ્ટ ઓનલી, અને મીડિયમની કેપેસિટી 10 કરોડ હતી. એ વધારીને એ લોકોએ માઇક્રોની 25માંથી કરોડ કરી, જે એ લોકોની ધારણામાં ઘણું ઊંચું હતું. અમે પછી 1 કરોડ સુધી અમે સહમતિ કદાચ આપી છે, પરંતુ અમે એટલા માટે ના પાડતા હતા કે માઇક્રો છે ને એ કોઈ દિવસ, માઇક્રો એટલે હોમ ઇન્ડસ્ટ્રી છે, માઇક્રો એટલે એક ટાઇની ઇન્ડસ્ટ્રી છે. એની પાસે કરોડ રૂપિયાની મશીનરીની કલ્પના કરવી એ બહુ મોટી વાત છે. છતાંય હવે સરકારને એમ લાગ્યું કે માઇક્રોમાં કેટલાક સેક્ટર, અમુક ટેક્સટાઇલના અમુક મશીન એવા હોય કે જે કરોડ રૂપિયા કોમન થઈ જાય, એટલે સેક્ટર વાઇઝ જો ડેફિનેશન કરી હોત ને તો વાંધો નહોતો. પણ એને શું કર્યું છે કે માઇક્રોના 25 લાખમાંથી 1 કરોડ કર્યા, સ્મોલના 5 કરોડમાંથી 10 કરોડ કર્યા, અને મીડિયમના 10 કરોડમાંથી 20 કરોડ કર્યા. એ જ પ્રમાણે એનું ટર્નઓવર, આજે માઇક્રો હોય તો એનું ટર્નઓવર કંઈક 5 કરોડ સુધી કર્યું હોય, પહેલામાં 50 કરોડ સુધી કર્યું હોય, અને પહેલામાં 200-250 કરોડ સુધી કર્યું હોય. આ રીતના ટર્નઓવર પણ એને અપ કર્યા. શરૂઆતમાં ગવર્મેન્ટ મશીનરી કોસ્ટ મૂકવા જ નહોતી માંગતી, ઓનલી ટર્નઓવર બેઝ ઉપર એમએસએમઈની વ્યાખ્યા હતી. ઓનલી ટર્નઓવર, કે 250 કરોડનું ટર્નઓવર હોય ત્યાં સુધી સ્મોલ ગણાય. અમે એવું કીધું કે સાહેબ 250 કરોડનો ટર્નઓવરનો માણસ જે હોય ને એ કોઈ સ્મોલ ના હોય ક્યારેય પણ, ભલે એનો 2% જ નફો હોય કે 3% જ નફો હોય. નફો તો 5% હોય જ, મશીનરી વાળો હોય કે જે માણસ મેન્યુફેક્ચરિંગ કરતો હોય એનો નફો 2-3% ના હોય, એનો નફો મિનિમમ 10% હોય. જે માણસ ટ્રેડિંગ કરતો હોય એનો નફો 2% કે 3% હોઈ શકે. તો તમે જો એમ કહેતા હો કે 250 કરોડના ટર્નઓવર સુધી એ સ્મોલ ગણાય, તો અમે એનો વિરોધ 3 વર્ષ સુધી સરકારની સાથે કર્યો. હવે અમે તો આરએસએસનું સંગઠન છે, અમારે તો આરએસએસની બી સલાહ લઈને આગળ કામ કરવાનું હોય. અમને પણ કહેવામાં આવ્યું કે તમારા ઉદ્યોગોને જો નુકસાન થતું હોય તો તમે સરકાર સાથે ગમે તે વાતચીત કરીને એનું રિઝોલ્યુશન કરી શકો છો, અને અનુકૂળ ના આવે તો સરકારની સામે થોડું ઘણું આંદોલન કરવું પડે તો પણ કરીને સરકારને કન્વિન્સ કરી શકો છો. પણ અમારું સરકારને કહેવાનું એવું હતું કે તમે બધા એસોસિએશનને ઇન્વોલ્વ કરો,
નોટ ઓનલી એક બે નહીં, બધાને ઇન્વોલ્વ કરો અને એના ઓપિનિયન લઈને પછી તમે ડેફિનેશન બનાવો. અલ્ટિમેટલી એ સારું રિઝલ્ટ આવ્યું છે કે ભાઈ 25 લાખની બદલીમાં કરોડ કર્યા કે 5 કરોડના 10 કર્યા, 10ના 20 કર્યા, તો એમાં કંઈ ખોટું નથી. આજે અમુક ટેક્સટાઇલ જેવી યુનિટ હોય તો આજે 20-25 કરોડની મશીનરી કોમન છે. હવે એના વગર એ MSMEમાં કન્સિડર જ ના થાય. એટલે અમને પણ પછી ખ્યાલ આવ્યો કે આ ઓકે છે. સરકારની નીતિ એવી નથી કે ઉદ્યોગને નુકસાન કરવું. સરકારની નીતિ હંમેશા એવી હોય કે ઉદ્યોગને પણ અનુકૂળતા રહીએ, દેશને પણ એક્સપોર્ટ વધે અથવા તો દેશને પણ ઊંડિયામણની કમાણી થાય. આ બધા એંગલથી કન્ટ્રી પણ કામ કરતો હોય છે. એટલે આપણે એમાં જે ડેફિનેશનો એમને આપી છે એની સામે કોઈ એમને બીજો વાંધો નથી, પણ અમે હજુ થોડુંક નીચું રાખવાની વાત તો પ્રેમથી કહીએ જ છીએ. ઓકે, કે માઇક્રો સ્મોલ છે ને, માઇક્રો સ્મોલ છે એ માઇક્રો સ્મોલ જ છે, એનું નામ ને માઇક્રો સ્મોલ છે. ખરું જી સાચી વાત વજુભાઈ. આમ તો લઘુ ઉદ્યોગ ભારતી અને બીજા સંગઠનો આ બધા પ્રશ્નો માટે સતત સરકાર સાથે નેગોશિએશન્સ કરતા જ હોય છે, મને ખ્યાલ છે. અને એ પ્રક્રિયા સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે. વારંવાર એમાં કેટલાક બ્યુરોક્રેટિક હર્ડલ્સ પણ આવતા હોય છે, પછી એમાં ફરીથી રજૂઆતો થાય અને સુધારા થતા હોય છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા હોય છે, એ આપણે સમજી શકીએ છીએ. હું હવે થોડું ગુજરાત તરફ આવું. હમણાં ગયા અઠવાડિયે ઘોષણા મુખ્યમંત્રીજીએ કરી હતી કે એક રિટાયર્ડ બ્યુરોક્રેટ છે, એમની અધ્યક્ષતામાં એમણે એક કમિટી બનાવી છે અને 1 મહિનાની અંદર ગુજરાત સરકાર ગુજરાતના નાગરિકો વ્યાપાર ધંધાઓ માટે કયા પ્રકારનું પેકેજ બનાવી શકે એના માટેનું એમણે એક આખો અભ્યાસ કરીને આપવાનો છે. અને એકાદ અઠવાડિયામાં એ લોકો એક નાનો રિપોર્ટ પણ એનો તૈયાર કરવાના છે. હું માનું છું કદાચ ચેમ્બરના પ્રતિનિધિ તરીકે પ્રતિકભાઈ આપ પણ કદાચ એ કમિટીમાં હશો, મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી આપ છો કે નહીં, ચેમ્બરમાંથી પણ કોઈ હશે જ, MSME માંથી પણ કોઈ હશે જ. તો મારો પ્રશ્ન પ્રતિકભાઈ આપને એ જ છે કે જેમ આત્મનિર્ભર ભારત અભિયાન છે એ પ્રકારે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત અભિયાન પણ શરૂ કર્યું છે અને પાશેરામાં પહેલી પૂણી તરીકે નાના વ્યવસાયો માટે 1 લાખ રૂપિયાની લોન જે છે એ 2% વ્યાજે એમણે આપવાની વાત કરી છે. આપે શરૂઆતમાં કહ્યું હતું કે કેશ ક્રંચ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ, લિક્વિડિટીનો ઇશ્યુ છે. પણ જો માનો કે આ પ્રકારે સહકારી બેંકો તરફથી લોન મળતી હોય 2%ના વ્યાજે, તો આપને શું લાગે છે કે નાના ઉદ્યોગો છે, નાના ધંધાઓ છે, એમને આનાથી કેટલી રાહત રહેશે? પ્રતિકભાઈ. ચોક્કસ. આપણે જે આ 1 લાખ રૂપિયાની સહાય છે કે લોન રૂપે, એ ખૂબ સરસ થોટફુલ પ્રયાસ છે સરકારશ્રીનો. અને જો આ સિસ્ટમ રાઇટલી જો પરકોરેટ થઈ શકે સિસ્ટમની અંદર, કેમ કે અલ્ટિમેટલી બેંક પાસેથી કે કોઓપરેટિવ સેગમેન્ટ પાસેથી આ ફંડિંગ આવવાનું છે, કે આ લોન્સ આવવાની છે. જેમ મેં આપને MSMEમાં કીધું કે જ્યાં સુધી બેંક્સ આ 3 કરોડનું પેકેજ MSME ને આપ્યું છે, એ લોન્સ નીચે સુધી પરકોલેટ નહીં કરે તો એનું એડવાન્ટેજ નહીં મળે ઇન્ડસ્ટ્રીને. એ જ રીતે આ 1 લાખ કરોડ એ જરૂરી લાભાર્થીઓને જો નહીં જાય ત્યાં સુધી એ એમને એડવાન્ટેજીયસ નથી. એટલે કદાચ એક ચેકપોઇન્ટ અને એક નોડલ એજન્સી હવે બનાવવી જોઈએ કે એ વીક ટુ વીક બેઝિસ કોઓપરેટિવ સેક્ટર ઉપર ચેક રાખે કે કેટલું ડિસ્બર્સમેન્ટ થાય છે અને એનો ટાર્ગેટ અગેન્સ્ટ ડિસ્બર્સમેન્ટ. તો આ વસ્તુ બહુ સરસ રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે અને રાઇટલી દરેકે દરેક જરૂરીમંદ સુધી પહોંચી શકશે. બીજું હતું આપણે કીધું કે સરકારશ્રીએ જે એક ગુજરાત ગવર્મેન્ટ આઈ થિંક સૌથી પહેલું જ પગલું આખા દેશમાં લીધું કે જેમણે આવી એક કમિટી બનાવી જેનું નામ છે ઇકોનોમી રિવાઇવલ કમિટી પોસ્ટ COVID-19. હવે આ કમિટીમાં ખાલી એક જ વાતનું દુઃખ છે કે ઇન્ડસ્ટ્રીનું રિપ્રેઝન્ટેશન કોઈ જ નથી. અમે વારંવાર સરકારશ્રીને પણ રજૂઆત કરી છે કે શ્રી ડોક્ટર હસમુખભાઈ અઢિયાની અમરેલામાં જે કમિટી, તો એની અંદર ઇન્ડસ્ટ્રીનું કોઈ પ્રતિનિધિત્વ ખૂબ જરૂરી હતું. કેમ કે જે ઇન્ડસ્ટ્રીનું પેન છે ને એ ઇન્ડસ્ટ્રી વાળો જ જાણે છે. એટલે કદાચ આપણે એની અંદર ઘણા ખૂબ સરસ લર્નેડ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે આ ટીમની અંદર, પણ એની અંદર ઓફકોર્સ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ હોય તો ઘણું સારું થાય. છતાંય આ જે કમિટી છે ખૂબ ફાસ્ટ કામ કરી રહી છે. અમે લોકો અત્યાર સુધીમાં લગભગ 2 ઝૂમ મીટિંગ આ કમિટી સાથે કરી અને કમિટીના પ્રતિનિધિત્વોને બધાને જે ટ્રેડ અને કોમર્સ, રિટેલ ટુ લઈને લાર્જ ઇન્ડસ્ટ્રી સુધીના જે ઇસ્યુઝ છે
તેની સાથે ખૂબ નિખાલસપૂર્વક અમારી રજૂઆત કરી, કેમ કે એની અંદર બ્યુરોક્રેટ હોય એટલે કે ખચખચાટ આવે કે આપણે શું આવું સાચું કહેવું જોઈએ ના કહેવું જોઈએ. પણ જ્યારે મેમ્બર સેક્રેટરી થિનારસન સાહેબ છે આ કમિટીના, જે જીઆઈડીસીના પણ વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, એટલે હાઈએસ્ટ પેઇન જીઆઈડીસી થી ગુજરાતની બિઝનેસ છે. તો આ કમિટીએ સમક્ષ અમે એટલી બધી રજૂઆતો કરી છે જેમાં જીઆઈડીસી તરફ વધારે ઝુકાવ હતો કે એમને શું ચેન્જીસ કરવાની તાત્કાલિક જરૂર છે. આ ઇન્જેક્શન સાહેબે જે આપણને આપ્યું છે ને, એ ઇન્જેક્શન તો ની અસર ઓલમોસ્ટ 3 ગણી થઈ જાય જો એટલી શરતો જો જીઆઈડીસી એમને રિફોર્મ કરી કાઢે એટલા. એટલે એ ઇન્ટરેક્શન ઓલરેડી ચાલુ છે. કદાચ એ લોકો એમનો ઇન્ટરિમ રિપોર્ટ જ્યાં સુધી મને ખ્યાલ છે એ 27 કે 28 તારીખે સીએમ સાહેબને આપવાના છે, અને પછીથી ફર્ધર બાકીના 2 કે 3 અઠવાડિયામાં ફાઇનલ રિપોર્ટ બનાવવામાં આવશે. હા, કરેક્ટ. આપે બહુ મહત્વની વાતો કરી છે. આપે પણ ચેમ્બરના પ્રતિનિધિ તરીકે ને ઉદ્યોગ વ્યવસાયના પ્રતિનિધિ તરીકે ત્યાં જે રજૂઆતો કરી છે આપ લોકોએ, એના માટે આપ લોકો પણ અભિનંદનના પાત્ર છો. વજુભાઈ, આ જ પ્રશ્ન મારો આપને પણ છે, જે મેં પ્રતિકભાઈને પૂછ્યો કે આજે 1 લાખ રૂપિયાની 2% વ્યાજે લોન માટે સહાયની જે વાત સરકારે કરી છે, ખરેખર નાના વ્યવસાયકારો માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે કે એ લોકો બધા ફરી પાછા લાઈનોમાં લાગી જશે અને પછી નિરાશ થઈને છોડી દેશે કે ચાલો ભાઈ એના કરતા ગામમાંથી 2% વ્યાજે લેવું સારું? આપનું શું મંતવ્ય છે? કાશીગરજી, આપની વાત બહુ સાચી છે કે આ વસ્તુ સફળ થાય એવું આપણે તો ઈચ્છીએ, આપણે બધા ઈચ્છીએ કે આ વસ્તુ સફળ થાય અને લોકોના ખાતામાં પૈસા આવે અને લોકોની અંદર ઇકોનોમિક મુવમેન્ટ આવે, થોડીક ઇકોનોમિક ગ્રોથ આવે. પરંતુ અત્યારથી જ જે લોન લેનાવરાના મોઢામાંથી જે સાંભળવા મળે છે એ પ્રમાણે એવું કંઈ થશે એવું અત્યારે દેખાતું નથી. એટલા માટે કે પહેલા તો બેંકો એમ કહે છે અમારી પાસે ફોર્મ નથી, પછી એમ કહે છે કે અમે 2 ગેરંટર વગર લોન આપવાના નથી, સરકાર કહે છે કે 100% ગેરંટી અમે આપવાના છીએ. એટલે આ બધા કન્ફ્યુઝનના પ્રશ્નો ઘણા બધા છે, પણ અલ્ટિમેટલી એનો અમલ થશે, નહીં થાય એવું નથી. આપણે ત્યાં કોઈ પણ વસ્તુનો અમલ છે ને બહુ સ્લો થાય, બહુ ધીમે ધીમે થાય, પણ રિઝલ્ટ એનું 50% ના આવે. છેલ્લે 100% રિઝલ્ટ તો આપણે પોસિબલ માનતા પણ નથી, કારણ કે જો કદાચ 100% થાય, આપણે તો ઈચ્છીએ છીએ કે 100% ની 101% થવું જોઈએ. પરંતુ સાહેબ 1 લાખ રૂપિયાની લોન જો આ નાના માણસોને ઇઝીલી મળશે તો મને એવું લાગે છે કે ઇકોનોમિક મૂવમેન્ટ ખરેખર બહુ સારી આવવી જોઈએ, કારણ કે લોકોની પરચેસ શક્તિ વધે, લોકોની રિહેબિલિટેશનની એક શક્તિ વધે. પરંતુ બેંકો તરફથી જે જવાબ આવે છે, અને બેંકોએ અત્યાર સુધીમાં નાના માણસોની લોનમાં કેટલું ધ્યાન આપ્યું, તમે છેલ્લા 40 વર્ષનો જો ઇતિહાસ જોશો તો મનમોહનસિંહ વખતે પણ અમે લોકોએ કમ્પ્લેન કરી હતી લઘુ ઉદ્યોગ ભારતીએ કે સાહેબ આરબીઆઈનો રૂલ છે કે 12% પેમેન્ટ ટોટલ ફાઇનાન્સનું 12% ફાઇનાન્સ એમએસએમઈમાં થવું જોઈએ. એની બદલીમાં 6% બી થતું નહોતું, અને અત્યારે બી 8%થી ઉપર થતું નથી. તો નાના માણસોને કેવી રીતે મળશે એ સવાલ તો છે જ. એના માટે સરકારે થોડું સક્રિય થવું પડે, સરકારે થોડું બ્યુરોક્રેસી પાસે એવી રીતે કામ લેવું પડે. પરંતુ આ જે અઢિયા સાહેબની કમિટી વાળી વાત કરી, અને પથિકભાઈએ જે કીધું કે એમાં ચેમ્બર તો શું ઉદ્યોગના એસોસિએશનોને પણ સ્થાન નથી. હું એમ કહું છું કે જે કમિટી રિફોર્મ કમિટી છે, ઇકોનોમિક એક રિફોર્મ કરવાની કમિટી છે, એની અંદર જો ચેમ્બરને સ્થાન ના હોય, કે લઘુ ઉદ્યોગ ભારતીને સ્થાન ના હોય, કે હું કહું ચાલો એમની ઈચ્છાવાળા કોઈ 1-2 એસોસિએશનને સ્થાન ના હોય, તો એનું રિફોર્મ થશે કેવી રીતે? હું એમ કહું છું જે ખરેખર પ્રશ્ન છે ધમધમતા કરવાનો, એક્ટિવ કરવાનો, એ પ્રશ્ન તો ઉદ્યોગના લીડરો જ બતાવવાના છે, ઉદ્યોગવાળાઓ જ બતાવવાના છે. અઢિયા સાહેબે ઇન્ડસ્ટ્રી ચલાવી નથી કોઈ દિવસ. હું એવું નથી કહેતો કે અઢિયા સાહેબ બરાબર નથી. અઢિયા સાહેબ તો ફાઇનાન્સમાં સેક્રેટરી હતા, અઢિયા સાહેબ તો દિલ્હીમાં બહુ મોટી પોસ્ટ ભોગવીને આવેલા છે, આપણે ત્યાં એજ્યુકેશનના સેક્રેટરી હતા, એનો ઘણો મોટો બહોળો અનુભવ છે. પણ મને એક વસ્તુની ખબર છે, મારા એક મિત્ર હતા સુખજીભાઈ મહેતા, હું તમને દાખલો બહુ સરસ આપું. સફારી ઇન્ડસ્ટ્રીઝના માલિક, એની પાસે 1200 વર્કર હતા. કેટલા? 5 ધોરણ ભણેલા હતા, સિગરેટ પીવાની ટેવ હતી. મેં કીધું સુમદીભાઈ તમારા કરોડોના પ્રોજેક્ટ સફળ થાય છે એનું કારણ શું? તો કે વજુભાઈ હું તમને સાચું કહું, હું કચ્છી માળું છું, હું જૈન છું, પરંતુ મને કાંઈ ખબર નથી પડતી. મને એટલી ખબર પડે છે કે એક્સપર્ટ માણસોને ભેગા કરવાનો હું એક્સપર્ટ છું. એક્સપર્ટ માણસોને ભેગા કરવાનો હું એક્સપર્ટ છું, એટલે મારા બધા પ્રોજેક્ટ સફળ થાય છે. રાઈટ. એટલે આ કરવાની, ભટિયા સાહેબે આ કરવાની જરૂર છે કે એક્સપર્ટને બોલાવો અને એમના ઓપિનિયન લો, અને એમના ઓપિનિયન દ્વારા ઉદ્યોગને ધમધમતા કરો, તો જ ધમધમતા થાય. બાકી એમ કંઈ રિટાયર્ડ આઈએએસની કમિટી બનાવવાથી કંઈ ઉદ્યોગ ધમધમતા ના થાય. સાહેબ કરશે, આપણે એવું ઈચ્છીએ કે સાહેબ બધાને ઇન્વોલ્વ કરશે, આપણે એવું માનીએ પોઝિટિવલી. બિલકુલ. હું પણ એવું માનું છું. આ જ વસ્તુ ડોક્ટર સાહેબ, એક જ સેકન્ડ, હું એવું માનું કે આ જ વસ્તુને આપણે એક્સટેન્ડ કરીએ થોડું, તો શું એવું લાગે છે કે તમે એક મેજર રિફોર્મ જ્યારે આપવા માંગતા હો તો 3 અઠવાડિયાનો અભ્યાસ સફિશિયન્ટ રહેશે એના માટે?
કે તમે મને એવું લાગે પાછલા છે કે મને એવું લાગે છે કે કદાચ ગુજરાત સરકાર ઉપર પણ હવે એવું પ્રેશર છે કે જ્યારે આટલા મોટા પાયે પેકેજીસ ડિક્લેર થઈ ગયા છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, તો પછી હવે અત્યારે કમસે કમ આપણે આ સમય પૂરતું એવી કોઈ વ્યવસ્થા આપીએ ઉદ્યોગોને, વ્યવસાયોને, કે જેથી કરીને એ લોકોને જે કાંઈ હિચીસ આવી રહી છે એટલીસ્ટ એ તો નીકળી જાય. હા, જો કે એ જે કાંઈ જો રિફોર્મ જ છે તો એ તો લાંબા ગાળા માટેના જોવા જોઈએ, બટ વી ડોન્ટ નો, લેટ અસ વેઇટ ફોર ધ રિપોર્ટ કે એમાં શું એક્ઝેક્ટલી બહાર આવે છે. પણ ડોક્ટર સાહેબ આ કેવું છે, આપે જેમ આપણું ટાઇટલ છે ને આજે આત્મનિર્ભરતાનું ઇન્જેક્શન, આ ઇન્જેક્શન સુધી સારું, પણ આ એવું ના થાય કે બાયપાસ ના સ્ટેજે આવી ગયા ત્યારે કઈ ઇન્જેક્શન ની અસર હવે થવા માંડી છે. એટલે ઓફકોર્સ એની ટાઈમ ફ્રેમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કાશીકરજી હકીકતમાં આ રિફોર્મ તાત્કાલિક કરવાનું છે, એકદમ ઉદ્યોગોને ધમધમતા કરવા માટેનું રિફોર્મ છે. આ એવું નથી કે લાંબા ગાળાનું છે. જે ઉદ્યોગો બંધ પડી ગયા છે એને તાત્કાલિક ચાલુ કરો એનું રિફોર્મ. એટલા માટે જ હું એ જ કહેતો હતો કે કદાચ એ ઘટનાને સંદર્ભને ધ્યાનમાં રાખીને જ, કારણ કે હવે કેન્દ્ર સરકાર તરફથી પણ પૈસા મળ્યા છે, કેન્દ્ર સરકાર કાયદાકીય સુધારા કરી રહી છે, કેન્દ્ર સરકાર વ્યાખ્યાઓ બદલી રહી છે, રાજ્ય સરકાર પણ પૈસા આપી રહી છે, તો એ સમયે જે કાંઈ ટેકનિકલ ઇશ્યુઝ આવી રહ્યા છે ઉદ્યોગોને કે એને, એ કમસે કમ ઓછા થાય એના માટે હું માનું છું કદાચ આ એક વચગાળાની પ્રવૃત્તિ તરીકે હશે. લેટ અસ વેઇટ ફોર ધ રિપોર્ટ. રિપોર્ટની અંદર શું સુધારા આવે છે એને આપણે રાહ જોઈએ. સમય આપણો હવે આપણી પાસે થોડો ઓછો છે. આપ બંનેને હું છેલ્લે એક સવાલ પૂછી લઉં, એક 5 મિનિટમાં આપ થોડો બ્રીફમાં જવાબ આપશો. આમ તો મેં પ્રતિકભાઈ સાથે ચર્ચા કરી હતી, એટલે હું એકવાર વજુભાઈને પહેલા પૂછી લઉં, પછી પ્રતિકભાઈ આપ કહેજો. વજુભાઈ, આપના મતે આત્મનિર્ભરતાની વ્યાખ્યા એમએસએમઈ સેક્ટર માટે શું હોઈ શકે અને એનો લાભ કઈ રીતે લઈ શકે? એક 5 મિનિટમાં. આત્મનિર્ભરતાની વ્યાખ્યા મારી દ્રષ્ટિએ એક જ થઈ શકે કે નાના ઉદ્યોગોમાંથી આપણે લોકોની જે પરચેસ શક્તિ જે બહારના કન્ટ્રીમાંથી ખરીદ કરવામાં વપરાય છે એની બદલીમાં એ લોકોની શક્તિ અહીંના નાના ઉદ્યોગોમાં તરફથી ખરીદી શક્તિ વધે અને અહીંના ઉદ્યોગોમાંથી ખરીદ કરવાની માનસિકતા વધે, એવું આપણે કોઈ રિફોર્મ ડિક્લેર કરવું જોઈએ કે માણસને લોકલ ઉદ્યોગોમાંથી ખરીદ કરવાનું આકર્ષણ ઊભું થાય. અત્યારે તો તમે કોઈ પણ વસ્તુની વાત કરો તો ચાઇનામાંથી કે અન્ય કન્ટ્રીમાંથી ઇમ્પોર્ટ કરવાની વાતો જે થાય છે, એની બદલીમાં એ જ વસ્તુ કદાચ 1% મોંઘી હશે, એની સામે સરકારે ભલે કાંઈ ઇન્સેન્ટિવ દેવું પડે તો પછી ચાઇનાના લેવલે આવી શકતું હોય, તો એ જો ચાઇનાના લેવલે આવી શકે તો લોકોને ઇન્ડિયન વસ્તુ ખરીદવામાં વધારે રસ છે, વધારે એટ્રેક્શન છે અને વધારે માનસિકતા બી છે અને વધારે રાષ્ટ્રવાદની ભાવના બી છે. એવું નથી કે વેપારી માણસ છે ને જ્યાં સસ્તું પડે ત્યાં જાય. જુઓ, આપણી વેપારી જે વૃત્તિ છે, વેપારી જે બુદ્ધિ છે એ ઇકોનોમિકલ હોય. ગમે એટલો મોટો માણસ હોય એ ઇકોનોમિસ્ટ હોવો જોઈએ. એકવાર અરવિંદ નરોત્તમ લાલભાઈ સાથે હું ખરીદી કરવા ગયો હતો શોરૂમની અંદર, તો અરવિંદભાઈ શોરૂમમાં એવું પૂછ્યું કે ડિસ્કાઉન્ટ કેટલું છે. મેં કીધું અરવિંદભાઈ તમારે ડિસ્કાઉન્ટ પૂછવાની ક્યાં જરૂર છે, એટલે મેન શુડ બીકમ એ ઇકોનોમિસ્ટ. મારું કહેવાનો પોઈન્ટ આ છે. મને કે વજુભાઈ આમાં પૈસાનો સવાલ નથી, ડિસ્કાઉન્ટ છે કે નહીં આપણે જાણવું તો પડે, અને ડિસ્કાઉન્ટ હોય તો લેવું બી પડે. એમ આપણો જે ઉદ્યોગકાર છે એને પણ પરવડે, ખરીદનાર છે એને પણ પરવડે એવી નીતિ જાહેર કરવી હોય તો એક જ નીતિ છે કે ભાઈ તમે ઇમ્પોર્ટ કરો છો, શું ભાવે પડે છે, ચલો હું તમને આ વસ્તુ એ ભાવે પડે એવું કરી આપું છું, બાકીનું ઇન્સેન્ટિવ સરકાર ભોગવશે. આ સારામાં સારો, મારી દ્રષ્ટિએ સારામાં સારો આ રસ્તો છે. કારણ કે મારી કોસ્ટ ઊંચી આવે છે એનું કારણ બી મને બતાવે કે ભાઈ તમે પર ડે 10,000 પીસ બનાવો છો, ઓકે, તમારે પર ડે 50,000 પીસ બનાવવા પડશે. તમે એટલું એક્સપાન્શન કરો, તમે એક્સપાન્ડ કરો ત્યાં સુધી હું તમને ઇન્સેન્ટિવ આપું, અને જેવું તમારું 50,000 પીસે પહોંચી જાય એટલે તમારું ચાઇનાના ભાવે જ પડશે અને ક્વોલિટી ચાઇના કરતાં સારી હશે. બરાબર, ઇમ્પોર્ટમાં ટાઈમ લાગે છે, તમારામાં ટાઈમ પણ એટલે લોકલમાં તરત ડિલિવરી બી થઈ જશે. આ રીતની સિસ્ટમ તમે જ્યાં સુધી ડેવલપ નહીં કરો, અન્ય કન્ટ્રીના લોકો જ્યારે ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં ભાગ લેવા જાય છે તો એમને 70% સબસિડી એડવાન્સમાં આપવામાં આવે છે. ત્યાંનો 5 લાખ રૂપિયાનો સ્ટોલ હોય તો 3 લાખ રૂપિયા સબસિડી ચાઇના ગવર્મેન્ટ આપતી હોય છે, અન્ય કન્ટ્રીની ગવર્મેન્ટ પણ આપે, આપણી ગવર્મેન્ટ બી આપે છે. પણ આપણી ગવર્મેન્ટ કેવી રીતે આપે છે એ તમે તપાસ કરો તો ખબર પડે કે એને તો એક્ઝિબિશન પૂરું થઈ ગયા પછી 100% પેમેન્ટ કર્યા પછી 2 મહિને 3 મહિને 4 મહિને પૈસા નથી આવતા. એક્ઝિબિશનના સ્ટોલના ઇન્સેન્ટિવના પૈસા પણ એક્ઝિબિશન પૂરું થઈ ગયા પછી 2-3 મહિને બી નથી આવતા, અને ઘણા તો નથી જ આવતા. એટલે આપણે આવું બધું સરકારની બહુ નેગેટિવની વાત કરવા કરતા સરકારને આપણે એવું કન્વિન્સ કરીએ કે સાહેબ અન્ય કન્ટ્રીની આપણે કોપી કરીએ, ભલે આમાં કોપીમાં કંઈ ખોટું નથી, એ જો આવી રીતે ડેવલપ થતા હોય તો આપણે બી એવી રીતે ડેવલપ થઈએ. આપણે કંઈક એમાં 2 નવા ટૂલ ઉમેરીએ કે ભાઈ અમે તમને ઇન્સેન્ટિવ આપશું, ઉપરાંત અમે તમને આ બી આપીશું. એવું કંઈક જો માણસોને જ્યાં સુધી તમે પ્રોસ્પેક્ટિવ વાત નહીં કરો ત્યાં સુધી માણસ તમારી સાથે જોડાશે નહીં. આજે દરેક માણસ છે ને ઇકોનોમિસ્ટ છે, બહુ સીધી વાત છે.
એટલે સરકારે એવી નીતિ જાહેર કરવી જોઈએ કે એમએસએમઈના લોકો જે પ્રોડક્શન કરે છે એ જ વસ્તુ ચાઇનાથી અહીંયા મંગાવીએ તો જે ભાવે પડે છે એ જ ભાવે ઇન્ડિયામાંથી પણ પડશે, એવું અમે ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરશું. અમે ઇન્ડસ્ટ્રીને એવી ટેકનોલોજી આપશું અને જ્યાં સુધી ટેકનોલોજી નહીં આવે ત્યાં સુધી અમે એમને ઇન્સેન્ટિવ આપશું. આ રીતની જો સિસ્ટમ કંઈક ડેવલપ થાય તો હું માનું છું કે મને ખબર છે 1975 કે 80માં આપણી ચાઇનાની ઇકોનોમી ઇક્વલ હતી, 1975માં જ. અત્યારે આપણે 4 ગણો 5 ગણો ડિફરન્સ આવી ગયો છે. કેમ આવી ગયો છે? હા, ત્યાં પોલિટિકલ સ્ટેબિલિટી છે. આપણે ત્યાં ગવર્મેન્ટો વારંવાર બદલાતી હોય છે, પોલિસીઓ બદલાતી હોય છે, એ ખરું. પણ એ સિવાય બી એ લોકોએ જે બીજા બધા મેન્યા જે અપનાવ્યા છે કે સસ્તા લેબર હતા, તો સસ્તા લેબર તો આપણે ત્યાં બી છે. સસ્તો એને ત્યાં પાવર હતો, તો આપણે ત્યાં અત્યારે પાવરના રિસોર્સિસ ખૂબ વધી ગયા છે. એમ આપણે ત્યાં ઘણું બધું ડેવલપ થયું છે. એનો ઉપયોગ કરીને આપણી કોસ્ટ ઓફ પ્રોડક્શન કેમ ડાઉન જાય, અલ્ટિમેટલી કોસ્ટ ઓફ પ્રોડક્શન ડાઉન કરવાથી જ વર્લ્ડ કોમ્પિટિશનમાં આપણે ટકી શકતું, લોકલ કોમ્પિટિશનમાં આપણે ટકી શકતું. આપણે લોકલ, વોકલ અને ગ્લોબલ જો બનવું હોય તો આપણે વર્લ્ડ લેવલે ઇન્ટરેસ્ટ, વર્લ્ડ લેવલે રો મટીરિયલ, વર્લ્ડ લેવલે લેબર અને વર્લ્ડ લેવલે બધી જ ફેસિલિટી આપણને જો મળે તો આપણે પણ ચાઇના કરતાં પણ વધારે કોમ્પિટેટિવ છીએ. હું તમને મોરબીનો જ દાખલો આપું. મોરબીની ટાઇલ્સની સામે ચાઇનાની ટાઇલ્સ ટકતી નથી. લો, એ જ મોરબીવાળા ચાઇનાથી જ શીખીને આવ્યા હશે. અમારું પ્લાસ્ટિકનું વોવન સેક્ટર, ફર્ટિલાઇઝર બેગ અને સિમેન્ટ બેગ, અમારી આ બેગોની સામે ચાઇનાની બેગો ટકતી નથી. યુરોપિયન કન્ટ્રીમાં, હું અહીંની વાત નથી કરતો, અહીંથી એક્સપોર્ટ યુરોપમાં થાય છે, પણ અમે બી ચાઇનાથી જ શીખીને આવ્યા છીએ. એવું નથી. જ્યારે 91માં ઇકોનોમી ઓપન થઈ, અમારું ગ્રુપ ચાઇનામાં ગયું અને અમારા ગ્રુપે એવું માની લીધું કે હવે આપણે ચાલી નહીં શકીએ. આપણું 40 ટનનું પ્રોડક્શન અને એનું 4,000 ટનનું પ્રોડક્શન પર યુનિટ, તો આપણે ક્યાં પહોંચીએ સાહેબ? આ જ મારવાડી ભાઈઓએ, આ જ રાજસ્થાની બધા ભાઈઓએ પોતાનું પ્રોડક્શન 40 ટનમાંથી 1,000 ટન કરી નાખ્યું, મહિને 4,000 ટન કરી નાખ્યું. પણ ચાઇનાની સામે યુરોપની અંદર આજે વટકે સાથ એક્સપોર્ટ કરે છે. મારા અત્યારે 30-40 યુનિટ એવા છે જેમાંથી 15-20 તો એવા છે તો દર વર્ષે એવોર્ડ લે છે, એક્સપોર્ટનો એવોર્ડ લે છે. એટલે આ બધું છે ને, કોમ્પિટેટિવ બનવા માટે થોડુંક આપણે આપણો હરીફ શું કરી રહ્યો છે એ બી જાણવું પડે. આપણી સરકારે નીતિ કેવી બનાવી છે એના આપણે સૂચનો આપવા પડે. આ બધું જો સંકલન થાય, બધાનું જો કોર્ડિનેશન થાય, તો હું માનું છું ત્યાં સુધી કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી. અને મારી ડિક્શનરીમાં તો ઇમ્પોસિબલ શબ્દ જ નથી. રાઈટ વજુભાઈ, આપે બહુ પ્રોત્સાહક વાત કરી. પથિકભાઈને હું છેલ્લો પ્રશ્ન પૂછી લઉં, થોડો અલગ રીતે પૂછું. પથિકભાઈ, આપ ખુદ એક એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપની ચલાવો છો. ભારતની અંદર પણ નરેન્દ્રભાઈ પણ અગાઉ કહી ચૂક્યા છે, એમની પહેલી ટર્મમાં એમણે મેક ઇન ઇન્ડિયાનું એક ડ્રીમ આપણને બધાને આપ્યું હતું. અને હમણાં પણ એમણે આ આત્મનિર્ભર ભારત અભિયાન વખતે પણ એમણે મેક ઇન ઇન્ડિયાની વાત કરી હતી. આપણે બધા જાણીએ છીએ કે જે મોટી બ્રાન્ડ્સ છે, ગ્લોબલ બ્રાન્ડ્સ છે, પછી એ કોઈ પણ પ્રોડક્ટ બનાવતી હોય, એ લોકો પોતાનું બ્રાન્ડિંગ એ જ બાબત ઉપર આટલું મજબૂત કરી શકે છે કે એમની ક્વોલિટી હોય છે. અને એ ક્વોલિટી કોન્શિયસનેસના આધારે જ આપણે એ પ્રોડક્ટ પણ લઈએ છીએ. એવું તો છે નહીં કે ભારતમાં એવી ક્વોલિટીની વસ્તુઓ ન બની શકે, બરોબર છે? તો આ પ્રકારની જે સ્પર્ધા છે, અચ્છા, આપણી જે નીતિઓ છે ભારત સરકારની, નાણાંની નીતિ, એને બધું, એમાં પણ આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને હજુ પણ પ્રોત્સાહન આપી રહ્યા છીએ. ઘણા બધા સેક્ટરમાં હજી એફડીઆઈ જે છે એને આપણે ઓપન કરી રહ્યા છીએ. તો એક તરફ એફડીઆઈ ઓપન થઈ રહી છે, મોટી બ્રાન્ડ્સ આપણા દેશમાં આવી રહી છે. આવા સમયે આપણી જે લોકલ બ્રાન્ડ્સ છે એને આપણે વધારે ક્વોલિટી કોન્શિયસ કઈ રીતે બનાવી શકીએ, અને એ લોકો માટે આપણે શું કરીએ? એવું આપણા ઉદ્યોગો એવું શું કરવું જોઈએ કે એ આ ગ્લોબલ બ્રાન્ડ્સને માત્ર ટક્કર ન આપે, પણ એમનું સ્થાન ભવિષ્યમાં જે છે એ ગ્લોબલ માર્કેટમાં લઈ શકે? વજુભાઈ હમણાં આપણને સરસ ઉદાહરણ આપ્યા. આપ પણ આવા કોઈ 1-2 કેસ સ્ટડી અમને જો કહેશો તો ખૂબ સારું રહેશે. એ શું કરવું? એક્ઝામ્પલ આપીએ તો આપણે ચાઇનાએ, આપણને ખ્યાલ હતો કે લાસ્ટ યર મેં પોતાનું એરક્રાફ્ટ બનાવ્યું, પેસેન્જર એરક્રાફ્ટ પહેલું, અને જેની એમને સફર ઉડાન પણ ભરી. એમાં એમનું કોઈ બ્રેન ઇન્વોલ્વ નહોતું. જેમ વજુભાઈ કીધું ને કે એ લોકોએ બોઈંગનું એરક્રાફ્ટ ઓપન કરી અને એને સ્ટડી કરી અને સામે પેરેલલી એક નવું એરક્રાફ્ટ ક્રિએટ કર્યું. તો એવા બ્રેનની જરૂર નહોતી, એમાં એની પ્રોડક્ટિવિટીની જરૂર હતી. એટલે આપણે જ્યારે એ પ્રોડક્ટિવિટી તરફ જઈશું એને, તો આપણે ચોક્કસ આનું ડેવલપમેન્ટ શક્ય છે. આપણે તે પ્રોબ્લેમ સાહેબ ક્યાં આવે છે કે હું થોડોક જુદો ડિફર થઉં તમારા ક્વેશ્ચનથી બહાર એટલે જઈ રહ્યો છું કે એક સરસ વાત આપની સાથે શેર કરવી છે કે આપણે ત્યાં ટેક્સટાઇલ પોલિસી છે, તો એ સ્ટેટ લેવલની ટેક્સટાઇલ પોલિસી આવે છે. એટલે માની લો કે સ્પિનિંગની પોલિસી આવી, તો ગુજરાત છેલ્લા 2 વર્ષ પહેલા એટલું સરસ સ્પિનિંગ પોલિસી ડિઝાઇન કરી હતી કે બહુ બધા ઇન્વેસ્ટમેન્ટ્સ આવ્યા. કદાચ મારા હિસાબે મોટા સ્પિન્ડલ યુનિટ્સ ગુજરાતમાં એસ્ટાબ્લિશ થયા હતા, હ્યુજ કેપિટલની
કેપેક્સ ઇન્વોલ્વ થયું હતું, ખૂબ લોન લેવાઈ હતી એના ઉપર. જ્યારે 3 વર્ષ પત્યા ત્યારે મહારાષ્ટ્રએ એમની પોલિસી ટ્વીટ કરી દીધી, પાવર પોલિસી ફોર ટેક્સટાઇલ ટ્વીટ કરી. એને લીધે આ જેટલું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા થયું એનાથી સારું મહારાષ્ટ્રને પડતું હતું, એટલે ત્યાં નવા ઇન્વેસ્ટમેન્ટ આવ્યા. એનું રિઝલ્ટ શું થયું કે એની પ્રોડક્ટિવિટી ના વધી, પણ ગુજરાતની ઇન્ડસ્ટ્રી એમાં માદી પડવા માંડી. એટલે અમુક જે મેજર ઇન્ડિયાના સેક્ટર્સ છે, જેમાં આપણે લઈ લઈએ એગ્રીકલ્ચર લઈએ, ટેક્સટાઇલ લઈ લઈએ અને કન્સ્ટ્રક્શન, રિયલ એસ્ટેટ લઈએ, જે 3 મેજર પિલર છે આપણા ઇકોનોમીના, એના માટે નેશનલ પોલિસી હોવી જોઈએ. એ તો શું થાય કે આવી રીતે બેંકના અત્યારે કદાચ કોઈ ઇન્ડસ્ટ્રી બંધ થઈ હશે ને તો પણ એને પોતાની ઈચ્છાથી નહીં થઈ હોય, બીકોઝ ઓફ ધ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ થઈ ગઈ હશે. તો કદાચ આ વસ્તુ જો નેશનલ પોલિસી હોત તો આવી ઇન્ટરનલ કોમ્પિટિશન 2 રાજ્યો વચ્ચે ના ઊભી થઈ હોત, જેનાથી આવા પ્રોબ્લેમ્સ થાય. એટલે આવું એક વિચાર ગવર્મેન્ટે લેવા જેવો છે. બીજું આપણે કીધું કે નાના ઇન્ડસ્ટ્રી, નાની બ્રાન્ડ્સને જ્યારે ગ્લોબલ તરફ જવું છે તો શું કરવું જોઈએ. વજુભાઈ જેમ કીધું ને કે આપણે ત્યાં જ્યારે થિંક બિગની વાત કરીએ ને આપણે, તો એવું આવે કે મારે એક્ઝિબિશનમાં જવું, તો મને કદાચ એમને 3 મહિના કીધા, મને આનંદ થયો, પણ મને હજુ 1-1.5 વર્ષથી મળતા નથી એક્ઝિબિશનમાં પાર્ટ લીધે. અમે તૈયાર હોઈએ કે 1.5 વર્ષે કદાચ પૈસા આવી જતા હોય છે. પણ એમાં પણ એવું છે કે ગવર્મેન્ટની પ્રિસ્ક્રાઇબ કન્ટ્રીઝ હોય ને તો જ તમને મળે. બિઝનેસ ડઝ નોટ સી રિલિજિયન, બિઝનેસ ડઝ નોટ સી બાઉન્ડ્રીઝ. બિઝનેસ તો એની મેથડ થવો જોઈએ. તો એવી જગ્યાએ તમે વર્લ્ડની કોઈ પણ કન્ટ્રીમાં જાઓ, સરકાર તમારી સાથે ઊભી હશે, કદાચ ખાલી એટલું આશ્વાસન હશે ને તો પણ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ જશે. અને નાના માટે હેન્ડ હોલ્ડિંગની જરૂર છે. આપણે ત્યાં જે તકલીફ શું થાય છે કે પોલિસી જ્યારે બને ને ત્યારે વજુભાઈ કીધું આપણે મોટાઓને કદાચ ઇન્વોલ્વ કરીએ છીએ, એમએસએમઈ ને ભૂલી જઈએ છીએ. તો એ પોલિસી ડ્રાફ્ટિંગમાં જ્યારે એમએસએમઈ ઇન્વોલ્વ થશે પોતે, તો તમે એની નાનામાં નાની પલ્સ રીડ કરી શકશો. અને એના ઉપરથી તમે ડ્રાફ્ટ કરશો તો આ નાનો ઉદ્યોગ કાલે મોટો થવાનો છે. અને હી હેઝ ઓલ ધ કેપેસિટી. આપણે ત્યાં એન્ટરપ્રિન્યોરશિપમાં કોઈ કમી નથી. તમે આજે આપણે જુઓ તો ગૂગલનો સીઈઓ પણ ઇન્ડિયન છે, માઇક્રોસોફ્ટમાં પણ ઇન્ડિયન છે. તો જ્યારે આપણે આ બ્રેન ડ્રેન કહીએ છીએ કે આપણું સારું બ્રેન બહારની કન્ટ્રીને જઈને હેલ્પ કરે, જેને રોકવી હશે, તો આપણે એવું કંઈક તો કરવું જ પડશે કે જ્યારથી એ પોતાની આપણી રિસોર્સ છે, આજે એ આપણી જેમ નેચરલ રિસોર્સિસ છે, આ આપણી ઇન્ટેલેક્ચ્યુઅલ રિસોર્સિસ છે. તો એને કઈ રીતે આપણે ઇન્ડિયા સાથે બાંધી શકીએ કે એ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ડેવલપ કરે. અને ધીસ ઇઝ આ એક રીતનું સ્વદેશી પણ જ છે. જે વજુભાઈએ કીધું ને કે સ્વદેશી એટલે શું, એની ડેફિનેશન બદલવી જોઈએ, તો આને પણ સ્વદેશી જ કહેવાય. તો આ વસ્તુને આપણે ઇન્વોલ્વ કરીશું તો ચોક્કસ નાની વસ્તુઓ ગ્રો થશે, એમને ઓપોર્ચ્યુનિટી દેખાશે, એના તરફનો રસ્તો દેખાશે, એમને ખબર છે કે એમનું હેન્ડ હોલ્ડિંગ પોસિબલ છે. એટલે અને લોન્સ એવી હોવી જોઈએ કે જેમ ગવર્મેન્ટે કીધું અમુક સુધી, અમુક લેવલની ઇન્ડસ્ટ્રી સુધી એ કોલેટરલ ફ્રી લોન હોવી જોઈએ. કે તમે કહો કે માણસ એનો ફ્લેટ, એનું ઘર બધું મૂકીને લોન લે, કદાચ ફેલ થાય, બિઝનેસ છે, થઈ શકે છે, પણ અમેરિકામાં એટલું છે કે તમે ચેપ્ટર 11 ફાઇલ કરો એટલે પતી ગયું. બીજું કે આગળ હું એવું નથી કહેતો કે મને મિસઇન્ટરપ્રિટ ના કરવા જોઈએ કોઈ આપણા આ માધ્યમ પર કે લોન લઈને બંધ થઈ જવું એ સારું છે. પણ અકસ્માત પૂર્વક એવું થયું તો માણસને બીજો ચાન્સ મળે છે. કદાચ જો બીજો ચાન્સ ના મળ્યો તો આજે ધીરુભાઈ પણ આપણી સામે રિલાયન્સ લઈને ના આવ્યા હોત. કે એવરીવન નીડ્સ ઓપોર્ચ્યુનિટી હેન્ડ હોલ્ડિંગ. અને સરકાર સારું હેન્ડ હોલ્ડિંગ કરે ને તો ચોક્કસ આપણા બિઝનેસીસ ડેવલપ થશે અને ગ્રો થશે. રાઈટ. આજે આપણે આત્મનિર્ભરતાના ઇન્જેક્શનની અસરકારકતા વિશે ખાસી એવી ચર્ચા કરી. આપણા જે દર્શકો આપણી સાથે જોડાયેલા છે, આપણે આશા કરીએ કે આ બંને મહાનુભાવો, બંને જે વર્ષોથી જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, એમનો અનુભવનો નિચોડ આપણને આજે મળ્યો છે. તો આપ લોકોને પણ ઘણી બધી નવી વાત જાણવા મળી હશે. જે લોકો ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે એમને પણ કદાચ આજની આ વાત સાંભળીને થોડો આશાનો સંચાર થયો હશે. તો અમે માનશું કે અમારો કાર્યક્રમ જે છે એ સફળ રહ્યો. વજુભાઈ, પથિકભાઈ, આ બંને આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા એ માટે હું વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન અને એનઆઈએમસી જે વતી આ બંનેનો આભાર માનું છું. ફરી મળીશું. બધા ઘરે રહો અને સ્વસ્થ રહો. આભાર. આભાર. નમસ્કાર.